બસ ત્યાં જ ઉભો રહે છે. એક પગલું નહીં મૂકતો ઘરમાં. તારું કાંઈ કામ નથી આ ઘરમાં. પગ નહીં મૂકતો. હવે તું આવ્યો. અરે તું મારા દીકરા કહેવાને લાયક જ નથી. હરામખોર નાલાયક. મેં તને જન્મ આપ્યો, ઉછેરીને મોટો કર્યો, એ લાયક બનાવ્યો કે તું તારા પગભર થઈ જા. તને વિદેશમાં મોકલો. અંતે બહુ ચિંતા કરીને ભાઈ. આવ બેટા. થાકી ગયો બેટા? હા, આ થાકી ગયો છું ને કંટાળી ગયો છું. કેમ બેટા આવું કેમ બોલસ? તો હું બોલું? તમને જરાય વિચાર આવે છે? તમે મને આટલો ભણાવ્યો પણ હું કરું છું એક સામાન્ય એવી નોકરી. આ 15,000 રૂપિયા પગારમાંથી કોઈ દિવસ હું ઊંચો નથી આવવાનો. પણ બેટા આ શરૂઆતમાં તો 15,000 પગાર મળે, પછી ધીમે ધીમે વધશે. એટલો બધો મગજ શું કરવા ગરમ કરે? શાંતિથી વાત કર તાર પપ્પા હારે. હા શાંતિથી વાત કરું. આ મારા પપ્પાએ આમને ઉંમર કાઢી નાખી, મારે નથી કાઢવી. બેટા જો અમે કઈ જાજુ ભણ્યા નથી હે, અને ખેતીવાડી કરીએ છીએ, તને ખબર જ છે આપણે. તો આ તો તને ભણાવ્યો અને તને નોકરીની ઈચ્છા હતી એટલે તે નોકરી કરસ, અને એમાં પગાર વધઘટ થાય એમાં હું ચિંતા કરવાની છે? જો પપ્પા, હા છે ને, મેં વિચાર બીજો કર્યો છે. તમારે મારી મદદ કરવી પડશે. હા બેટા બોલ ને. હું વિચાર કર્યો તો એવો? હા, મારો મિત્ર હતો કે ને મયુર, હા મારી હારે જ નોકરી કરતો હતો. હા. છેલ્લા 6 મહિનાથી લંડન વયો ગયો છે. હું વાત ત્યાં પણ કામ કરે છે. સાચી? સારું થયું. આ તો હા, તો પછી સારું કહેવાય. તો હું પણ એવું જ વિચારું છું કે હવે મારે અહીંયા નથી રહેવું, મારે પણ લંડન વયું જવું છે. અરે બેટા લંડન જવાનું આપણી હેસિયત નથી, આપણી તાકાત નથી બેટા. હા? ક્યાં હેસિયતની વાત આવી આમાં? તમે વિચાર કરો, આ 15,000 પગાર છે, કાલ સવારે 20 થશે, 25 થશે, 30 થશે, પછી પૂરું, અને ત્યાં મારી ઉંમર થઈ જશે. પણ આદિત્ય બેટા, એમ કોકના બંગલા ભણીને આપણા ઝૂંપડાને બાળી ન દેવાના હોય. બાળવાની ક્યાં વાત કરું છું? આ મમ્મી તો હંમેશા ઊંધું જ બોલતા હોય છે. કોઈ દિવસ મારી વાતને સમજશે નહીં. બેટા જો તારી વાતને અમે બે માણસ સમજીએ છીએ, અમે તારા મા બાપ છીએ. હા હું સમજુ છું કે તને એમ થાય કે તારા દોસ્તાર લંડનમાં છે તો હું જાઉં, પણ દીકરા જો આપણી જેટલી પસડી હોય ને એટલી હોડ તણાય. તો 3-4 લાખ રૂપિયા કમાવા મળતું હોય તો અહીંયા રહેવાય કે ત્યાં રહેવાય? ત્યાં રહેવાય, પણ એ 4 લાખની કમાણી માટે તારે ભોગ તો દેવો પડશે ને. તારો દોસ્તાર ગયો, આ પહેલેથી આદિત્ય છે ને એવું જ કરે. હારે ભણતા ને તોય તે આ 9મા ધોરણમાં, ઈ 10માં ને ગયો ને એટલે હું ઈ સ્કૂલમાં જાય. હા, તો ખોટું કર્યું? તમે મને આટલો ભણાવ્યો તો એનો કંઈક તો ફાયદો મળવો જોઈએ કે નહીં? વિચાર કરો કે ભણેલો ગણેલો માણસ અહીંયા નોકરી કરે એના કરતાં ત્યાં કરે તો કેટલું સારું કહેવાય. વધારે વળતર મળે છે, પૈસા વધારે કમાઈ શકે છે. એટલે એનો મતલબ એમ જ છે કે એને યારો જાવું. મેં નક્કી કરી લીધું છે. પપ્પા, તમે ગમે ત્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરો, અને મેં લંડન જવાની તૈયારી શરૂ કરી દીધી છે. બેટા ત્યાં કેટલા રૂપિયા જોઈએ કે પેલા મને? 40 લાખ રૂપિયા. 40 લાખ રૂપિયા? તું કેવી વાત કરસ? 40 લાખ રૂપિયા આપણે કાઢવા ક્યાંથી? આદિત્ય પેલા ન્યા કેમ છે, ઈ તારો દોસ્તાર કેમ રહે છે, એને કેટલા ખર્ચા લાગે છે, અને તું અહીંથી જાય પછી તને ફાવશે કે નહીં ફાવે? તને અત્યારે બહુ બધું રળિયામણું લાગે છે ને બેટા, કે એને 4 લાખ પગાર છે, પણ એ 4 લાખ કેમ કમાતો છે ને એને ખબર હશે. હો બધી વાત થાય છે મારી. હા, અને એને ફાવે જ છે ત્યાં. અને હું જઈશ ને એટલે એને વધારે ફાવશે ને મને પણ ફાવશે, કારણ કે ત્યાં સથવારો છે, એકલો નથી. જો બેટા સાંભળ, હું તને એક વાત કહું. અહીં તને 15,000 પગાર આવે છે તો આપણે કંઈક રૂપિયો દેવો પડ્યો હે? 15,000 એમનેમ આવે છે ને, તો આ 40 લાખ દીધા પછી તારા 2-3 લાખ પગાર થાય તો એ શું કામનું? બધું કામનું છે. 40 લાખ રૂપિયા તમે મારા માટે ન કરી શકો. આ થોડો સમય જશે એટલે તમારા રૂપિયા પાછા આપી દઈશ, અને દર મહિને લાખ રૂપિયા મોકલતો રહેશે, એ જુદા. પણ બેટા આપણે તને ખબર છે ને કે જો ખેતરમાં કામ કરીએ, મજૂરી કામ કરીએ, જે કાંઈ ઉપજ આવે એમાંથી આપણે ઘર ગુજરાન હાલે. જો બેટા તને ખબર છે ને કે ગયા વર્ષે આપણે તારી બેનના લગ્ન કર્યા, લગ્નમાં ખર્ચો થયો હે, તો તારો ભણવા પાસે ઘણો ખર્ચો કર્યો, ફી ભર્યું, તારા ટ્યુશન ક્લાસ કરાવ્યા, કેટલું કર્યું તો આપણે. અને હજી તારી નાની બેન તો ભણે છે. હવે એને ભણાવવાની જરૂર નથી. આ ઘરમાં હું એક કમાઈશ ને તો એ બધાનું પૂરું પાડી દઈશ. તમે સમજતા કેમ નથી? અને રહી વાત રૂપિયાની, તો તમે
આટલી ઉંમરમાં આટલી ઇજ્જત પણ નથી કમાણી કે તમને કોઈ વ્યાજે રૂપિયા આપી શકે. છેવટે આપણી જમીન પડી છે એને ગીરવી મૂકી દો. અરે બેટા એવી વાત ન કરાય. હા, જમીન તો આપણા વડવાઓની છે, આપણા બાપ દાદાની જાગીર છે, એને થોડી આપણે વેચાય. છોડાવી લઈશ ને હું છોડાવી લઈશ, ના પાડું છું. પણ બેટા આપણે એ જમીન છે ને આપણો આધાર છે, એમાં ખેતીવાડી કરીએ છીએ ને આપણે તો આપણું ઘર હાલે છે બેટા. હા, હું કાંઈ નથી જાણતો. હા, નોકરીથી હું કંટાળી ગયો છું. તમને કહી દઉં છું કે મારાથી હવે આ નોકરી નહીં થાય. તમે કહેતા હોય તો ઘરે બેસી રહીશ, હું કોઈ કામ નહીં કરું. અને કાં તો મને લંડન મોકલો, અને કાં પછી તમને જો પોસાતું હોય તો હું આરામથી બેસીશ. કોઈ વસ્તુ કાંઈ કામ નહીં કરું. બેટા જો તું પ્રગતિ કરે ને એમાં અમને બધાયને કોઈ જાતનો વાંધો નથી દીકરા. વિચાર કરી લેજો, રૂપિયાની સગવડતા કેટલી વારમાં, કેટલા દિવસમાં, ક્યારે મને આપો છો? હા કે ના માં જવાબ જોશે એટલે મને ખબર પડે કે મારે શું કરવું. પણ દીકરા તું વાત સદાયની માટે પહેલેથી લઈને અત્યાર સુધીને જીદ કરતો આવ્યો છે તમારો છોકરો, અને તમે ને જીદ બધી પૂરી કરતા આવ્યા છે. જરાક તો વિચાર કરો, હા રૂપિયા કેમ ભેગા થશે? આપણે જમીન વેચી નાખીએ ને ત્યારે આટલા રૂપિયા ભાળીએ. તારી વાત સાચી છે. જો એની નાની નાની જીત તો હું પૂરી કરતો હતો, પણ આપણે 40 લાખ રૂપિયાની જીત કરી. આટલા બધા રૂપિયા આપણે બે ખેતર વેચી નાખીએ ને તોય ના આવે. હા, નાની જીત પૂરી કરીને એટલે જ મોટી જીત કરે છે. યાદ રાખજો અમારી વાતને, કારણ કે વાહ્યા જ એક દીકરી બાકી છે. તારી વાત સાચી છે, પણ જો આમ વિચાર ને તો આદિત્યની વાત આમ ખોટી નથી હો. એટલે તમારી ઈચ્છા છે ના ના મોકલવાની? એમ નથી કહેતો હું. જો એનો દોસ્તાર મહિને 2-3 લાખ કમાય છે, તો માનો કે આપણે જમીન દઈ દઈએ અને 40 લાખ આવ્યા એને દઈએ તો વરસ દોઢ વર્ષમાં આપણે 3-4 લાખ દેતો થઈ જાય તો આપણે તો કઈ પછી વાંધો નહીં આવે ને. આમાં છે ને નિરાતે વિચાર કરો, બરાબર? ઉતાવળો નિર્ણય ન લ્યો, મને વિચારવા દો. બેનને મેં તેડાવી જ છે. એવું છે તો બા હું તમને શું કહું છું, બેન આવે ને તો એને પેટ ખોલીને બધી વાત કરી દેજો, મોટા ભાઈની જે છે ને એ. હા બેટા, એ હાટું જ તો બોલાવી છે. બેનને ખબર તો હોવી જોઈએ ને કે આપણા ઘરમાં શું થાય છે. એ બધી વાત તો જણાવી જ પડે ને. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બેટા. આવો આવી કર. હા, બેસ બેટા. આવો જમાય. હા, કેમ છે? જય શ્રી કૃષ્ણ. સારું છે ને ગુડી? હા કેમ છો મોટા બેન? બસ સારું હો. અરે આમ નીચે ન બેહે બેટા, જા ખુરશી લઈએ. અરે બેઠો છું, રહેવા દ્યો ને. અરે ના ના, ના કુમાર હું લેતા આવું. કેમ છે બેટા? તાર હાહુન બધા મજામાં? બધા મજામાં. જય શ્રી કૃષ્ણ કેવડાવ્યા છે? હા, હારું લે. તબિયત તો સારી રહી ને? બધાને સારું હો. બાપુજી ક્યાં છે? એ બસ થોડું કામ છે ને તે વાડીએ ગયા, હમણાં આવતા હશે. ભાઈ ભાઈ એના દોસ્તાર પાસે ગયો છે. બા તમે કેમ આમ નિમાણા લાગો છો? સાચું કહેજો, જે વાત હોય ને એ કરો. તો શું થયું છે? જે બધી વાત છે ને એ બેનને ખોલીને કરી દ્યો બા. કાંઈ ઉપાધિ છે? જોન જમાય ન હોય ત્યાંથી બળતરા ઊભી થાય. ભળેતરા? હા, આદિત્યના બાપાને વાત કરી. બાપા મારો દોસ્તાર છે ને વિદેશમાં ગયો છે, અને હું ભણ્યો છું તો પછી કામનું શું છે? હવે 10-15 વાળી નોકરી કરું છું, એની કરતાં મારો દોસ્તાર ગયો એમ હું વહી જાઉં તો? નારેણા વિદેશમાં થોડો મોકલાતો હોય કાંઈ? એકનો એક દીકરો છે ને એને કાંઈક થયું તો? અને ત્યાં જવાનો ખર્ચો કેટલો થાય એ બધું ત્યાં ન મોકલાય હો. જમાય મેં એ જ કીધું. મેં તો બટા એવું ન હોય કે તારો દોસ્તાર ગયો તારે જાવું. બાપાએ ઘણો સમજાયો તો એને એમ કીધું કે જમીન આપણી સી વેચી નાખો. બા એવા કાંઈ ગાંડા વેડા ન કરતા. આ જમીનું વેચીને કાંઈ વિદેશમાં ન જવાનું હોય. તમને ખબર છે કાલે વારે કાંઈક થાય તો કોણ જાય વાહે? કોઈ નથી જાય એમ બેટા. આપણે તો કોઈ દી શેરનો શેઠ હોય નથી બેટા, અને વિદેશ તો ક્યાંથી જવાના? અરે આદિત્ય કહેતો હતો કે એનો દોસ્તાર ગયો ને લાટ કમાઈશ, હું તમને કમાઈને પૈસા પાછા મોકલી દઈશ, તમારું ખેતરે છૂટું થઈ જશે. મોકલવાના પૈસા ક્યાંથી લાવશો? કાંઈ 10-15 હજારમાં નહીં પુગાય. ત્યાં 40-50 લાખ રૂપિયા હશે તો અહીંયા જવાય. હા તો એવું જ કીધું એને, પપ્પા 40 લાખ રૂપિયા જોહે. તો તારા બાપા તો હું જાણાશે, મને કે આપણે મોકલી દઈએ. અને હરેક વખતે તારા બાપાએ ભાઈનો સાથ દીધો છે, જેમ ભાઈ કે એમ કરે જાય. બાપુજીની ભૂલ જ છે ને. દીકરાને કાંઈ માથે ન ચડાવવાના હોય. માની લીધું કે એને શોખ હશે, ઝાઝું કમાવવું હોય, આગળ વધવું હોય, પણ એ અહીંયા રહી નહીં થઈ શકે. ઝાઝા રૂપિયા કમાવા વિદેશ જવું જરૂરી નથી.
કાંઈ સમજાતું નથી, મગજ કાંઈ કામ નથી કરતો. તાર પપ્પાએ તો સીધું એમ જ કહી દીધું આપણે મોકલી દઈએ. આ તો મેં ના પાડી. મેં કીધું ના રે ના, આમ ઉતાવળા બધા ન આપણે લેવાના હોય નિર્ણયો. આપણે સુરત કે મુંબઈ જવું હોય ને તો મોકલી શકાય. આ તો ક્યાં ઠેઠ આવ્યું છે તો હે? મેં એમ કીધું કે ઉતાવળો નિર્ણય નથી લેવો અને વિચારવાનો સમય આપો. એટલે બટા મેં તને ફોન કર્યો ને તને તેડાવી. હવે તું કે આમાં હું રસ્તો કાઢવો? જો મારું માનો ને તો આવું કાંઈ કરવાનું નથી થતું. અને આમે તે કોણે કીધું કે જાજા રૂપિયા કમાય? આ 40 લાખ ભર્યા હોય એ ભેગા કેદી કરી લેવાની આ જઈને તે? હવે એમ કે 4 લાખ કમાય, બરાબર? હવે 40 લાખ રૂપિયા એના ભરીને જાય તે 4 લાખ કમાય તેનો વ્યાજ માંડશું. એનો ઘરના ખર્ચાય કાઢવા તો ખરા ને. અને આમે તે આપણે કહેવાય છે ને જેવડી કમાણી હોય એવડી જાવક તો હોય જ ને. હોય ને ત્યાં ખાવાનું ભાવે નો ભાવે, ત્યાં કેવાય પલારો પડે અને કેવા સંસ્કાર. ને આપણો ભાઈ જો બગડી ગયો ને તો અમારે તો ભૂલી જ જવાનું કે અમારો દીકરો હતો એમ. ઉપાધિ કરો માં, હું આવીશું ને હું વાત કરી જોઈશ. કદાચ મારી વાત માની જાય. હા, તું એને સમજાવવાની કોશિશ કરજે ને. હા ગુડી, પાણી ભરીએ. પણ છે ને તમે કાંઈ ઉપાધિ બીજી કાંઈ નહીં કરતા હો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. સારું છે ને? હા, તું ક્યારે આવી? થોડીક વાર પહેલાં. પણ તું કોઈ દી ઘરે હોય, જઈએ આવી તો તું ભાઈબંધ ભેગો જ ફરતો હોય, ઘરે રહેતો ખબર પડે ને કે બેન આવી એમ. ભાઈબંધ ભેગો ક્યાં ફરતો હોઉં છું? હા, કામકાજ પતાવીને ઘરે આવ્યો અને આ કામ હતું એટલે પાછો બહાર ગયો તો. એકલી આવી છો? ના ના, તારા બંનેવી આવ્યા છે. કહું તો શું, ઘરે રહી તો ખબર પડે ને. કયું ના આવ્યા છીએ અમે. ભાઈ, હા બા મને કંઈક વાત કરતા હતા કે તારે વિદેશ જવું છે. લ્યો, તો આ તમને વાત કરી દીધી એમ ને? હા હા, મેં તો હજી પપ્પાને જ વાત કરવાનું વિચાર્યું હતું, પણ મમ્મી ત્યાં હતા એટલે એમને વાત સાંભળી લીધી. વાત સાંભળતાની સાથે આખા ગામમાં વાત કરી નાખશે. ભાઈ, હું ગામ નથી હો, હું આ ઘરની દીકરી છું. એટલે મારો પૂરો હક છે કે ઘરમાં કાંઈ પણ બને ને તો મને ખબર હોવી જોવે. તો મેં ક્યાં ખોટું કીધું? તું જ વિચાર કરીને. આટલું ભણેલો છું તો અહીંયા નોકરી કરવી સારી કે ત્યાં? ને ત્યાં 2 રૂપિયા વધારે કમાઈશ. રૂપિયાના મોહમાં પરિવારને ન મૂકી દેવાનો હોય. રૂપિયાનું શું છે, આપણે અહીંયા કમાય જ છીએ ને. હા, આપણે ભૂખા રહેતા હોય, આપણા ઘરમાં કાંઈ ન હોય તો બરાબર છે. એટલી તો દયા છે ને કે 2 ટકનો રોટલો મળે આપણને. 2 ટકના રોટલા માટે જ બધું કરવાનું છે આખી જિંદગી? હા, પપ્પાએ આમનામ જિંદગી કાઢી નાખી. એમના માટે સારું વિચારું છું કે એ લોકો હા પોતાના મોજ શોખ પૂરા કરી શકે. મારા મોજ શોખ હું પૂરા કરી શકું. જીવનમાં દુનિયામાં આવ્યા છીએ તો કંઈ જોયું ના હોય એ જોઈ લઈએ, માણી લઈએ. મોજ શોખની વાત કરસ ને? પરિવાર વગરના માણામાં કોઈ મોજ શોખ રહેતાય નથી. એટલો સમય નહીં મળે કે મોજ શોખ કરે. અને જો સમય મળી ગયો ને તો એવો હથવારો નહીં મળે કે મોજ શોખ થાય. તું પણ આવી વાત કરે છે? હા, મમ્મી જેવા શબ્દો બોલે છે. અરે તારે તો મારી બાજુ બોલવું જોઈએ, ઉલટાનું એ લોકોને સમજાવવા જોઈએ. તને તો એટલી ખબર પડે જ કે નહીં? આજની જનરેશન પ્રમાણે થોડું જીવતા શીખ. હા, તું પણ છે ને મારી વાતમાં સહમત ન થત અને એ લોકોની વાત સાંભળીને મને પણ ના પાડવા આવી છો? ના પાડવા નહીં, સમજાવવા આવીશું. જો પરિવાર વગર આ દુનિયામાં કાંઈ જ નથી. પણ બાપુને કાંઈક છું તો અહીંયા આવી શકીશ તું? આવી જ જાવ ને. ને તને કાંઈક છું તો કોણ આવશે? અરે એવું શું કામ વિચારવું જોઈએ? આપણે વિચારો જ નબળા કરીએ છીએ, એટલા માટે સારું થવાનું હોય ને એ પણ ન થઈ શકે. તું મારી વાત સમજ. હા છે ને, હું આપણા માટે જ કરું છું. કાલ સવારે આપણને બધાને કામ લાગશે. હું આખા પરિવાર કુટુંબને બધાને તારવી દઈશ. વિચાર કર કે આપણે જે પરિસ્થિતિમાં જીવીએ છીએ એના કરતાં સારું જીવન જીવીશું. જો મારી ફરજ છે ફક્ત તને મનાવવાની. પછી માનવું ન માનવું તારી ઈચ્છામાં આવે. પણ એટલું જરૂર કહીશ કે એકનો એક દીકરો સો માવતરનો. એટલે માવતરને બીક હોવી ને એ કંઈ નવાઈની વાત નથી. બરાબર જ તો બીવે છે કે ભગવાન ન કરીને કાલ સવારે કાંઈક થયું તો. અને હું તો એમ કહું છું કે આ 40-50 લાખ રૂપિયા ભરી અને પછી પાછાને કમાવા જવા એની કરતાં અહીંયા જ કમાઈને ખાવ ને. તું પણ આવું વિચારીશ બેન? આ તું તારા ઘેર જતી રહી છું. હવે આ ઘરની ચિંતા કરવાની જરૂર નથી તારે. ને રહી વાત તો કાલ સવારે તમારા છોકરાઓને પણ ભણાવવા જ પડશે ને. એના ભવિષ્ય માટે કંઈક તો વિચારશો ને કે નહીં? અને જો તમને એમનો વિચાર પણ ન આવતો હોય તો પછી મારે કંઈ કહેવાની જરૂર નથી. બાકી વિદેશ તો હું જઈશ જ.
ઠીક છે, જો આપણે બધી ચર્ચા કરી. બેટા, અમે અમારાથી બધા પ્રયત્ન કર્યા છે, પણ હવે મને એમ થાય છે કે આદિત્ય ભલે વિદેશ જતો. બાપુજી, હવે તમે આ પાડી પછી અમે શું બોલી શકી? જે કરો એ જોઈ વિચારીને કરજો. અમે તો બે બાજુ હલવાયેલા છીએ. હા પાડી તોય દુઃખ ને ના પાડી તોય દુઃખ. દુઃખની ક્યાં વાત આવે છે આમાં? જે થાય છે સારા માટે તો થાય છે, અને આમાં આટલો બધો વિચાર કરવાનો જ નહોતો, પણ ખબર નહીં કેમ આ નાની અમથી વાતને આટલી મોટી બનાવવામાં આવી. વિચાર તો કરવો જ પડે ને બેટા, રૂપિયાનો સવાલ થોડો છે. આ 40 લાખ રૂપિયાની જોગવાઈ કઈ રીતે કરવી એ તારા બાપુજીને ખબર છે. મમ્મી, હું છું ને, થોડો સમય તમારે ખાલી મતલબમાં અહીંયા તમારું પોતાનું ધ્યાન રાખવાનું છે, ત્યાર પછી બધું જ પૂરું હું કરી દઈશ. આ 40 લાખ રૂપિયાનું દેવું કેમ ચૂકવાઈ જશે ને ખબર પણ નહીં પડે. જો બેટા, તારી બધી વાત માની અમે તારા ભરોસે જે કાંઈ કરીશ ને એ કરવાનો છું. તું છે ને ભવિષ્યમાં અમારો ભરોસો તોડતો નહીં દીકરા. અરે કેવી વાત કરો છો પપ્પા, હું કંઈ અહીંયાથી તમારાથી અલગ થઈને થોડી જાઉં છું. જરાક વિચાર તો કરો, હું આપણા ઘર માટે થઈને જઈ રહ્યો છું, જેથી કરીને આપણે બધા ખુશ થઈ શકીએ, સારી લાઈફ જીવી શકીએ. હા, સાચી વાત છે. જો હવે ઠીક છે, આપણે નક્કી કરીએ કે ભલે એ વિદેશ જતો, હવે મૂળ વાત છે આપણે પૈસા કેમ ભેગા કરવા એની. જો હું 4-5 લાખ રૂપિયા આપી. નહીં કુમાર, તમારે અરે કાંઈ વાંધો નહીં, તમે તાર બધાથી છેલ્લે મને આપજો. સમજ્યા તમે? આટલા બધા રૂપિયા તમે ક્યાંથી લાવશો કયો મને તો. સાચી વાત છે, હું જ વિચારું છું કે હું કરું. અને સગન સેટ છે ને ત્યાં જમીન ગીરવે મૂકવી પડશે. જમીન ગીરવે? તો સમય બીજો રસ્તો જ નથી. આટલા ફગ્યા લાવવા ક્યાંથી તમે વિચારો. અરે ગોવિંદભાઈ પાસે જાવ ને, એ રૂપિયા વ્યાજવે આપે જ છે ને, અને ગામમાં એની જેટલો રૂપિયા વાળો કોઈ નથી, તો એ ગમે ત્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરી આપશે. હા બાપુ, સાચી વાત છે. એકવાર ગોવિંદભાઈને મળીને વાત કરી લ્યો ને તો જમીન તો ગીરવે ન મૂકવી પડે. એ પહેલા જમીન ગીરવે મુકાવશે, કેમ કે જેટલા આપણે રૂપિયા લેવું ને એનાથી ડબલ તો એ મિલકત હામી માંગે. સાચી વાત છે, અને કોઈ પણ આટલા રૂપિયા આપતું હોય તો કાંઈક તને જામીનગીરી જોઈ ને. હવે જે કરવું પડે પપ્પા, પણ એમાં શું થઈ ગયું, છોડાવી લઈશું ને. હા હા, મારે મદદ કરી એમ આપણે બીજી પણ કઈ સગાવાલામાંથી થોડી ઘણી મદદ થતી હોય તો 10-15 લાખ રૂપિયા એમ ભેગા કરીને બાકીને આવી રીતના પૈસા આપણે લઈ લઈએ. ભાઈ, હગો છે ને 5-10 હજાર નથી, લાખો રૂપિયાની વાત છે. હગા ભાઈ હોય ને એ વિશ્વાસ ન કરે આ જમાનામાં. અને હગો આમે ખાવાનું હોય ને તે પહેલા આવશે, પણ જ્યારે આવો કઈ વ્યવહાર કરવાનો આવશે ને એટલે વાહે થઈ જા. સાચી વાત છે, પણ બેટા જો તારા હાર હાટો થઈને અમે બધું વિચારીએ છીએ, અને અમે જેમ તેમ કરીને અહીં તો પૂરું કરશું, કારણ કે તારા વરા 2 વાર પછી પૈસા આવવાનું ચાલુ થાય ત્યાં સુધી અમારે બધી અહીંની વ્યવસ્થા તો કરવી ને. મારે એ વિચારવાનું ને. હા હા, તમે જે વિચારવું હોય એ વિચારી લો, પણ મેં કીધું એમ જલ્દી કરજો. હા બેટા, હવે જેટલું મોડું કરીશું એટલું નુકસાન આપણને છે. ના ના, જેમ બને એમ જલ્દી કંઈક વ્યવસ્થા કરશું હો. અને તું પણ તારી જે કાંઈ વિધિ કરવાની હોય ને એ કરવાનું ચાલુ કરી તો દેજે. ચાલુ કરી જ દીધી છે, ખાલી બસ હવે તો રૂપિયાથી અટકેલું કામ પડ્યું છે એમ સમજો. કારણ કે કાગળિયાની વિધિ તો મેં ક્યારની શરૂ કરવાની કહી જ દીધી છે, અને બધી પ્રોસિજર પતી જ જશે. સમજ્યા તમે? જો બેટા, તને ખબર છે ને કે આપણા ઘરમાં કોઈ જાજુ ભણ્યું નથી તારા સિવાય, હે? એટલે જે કાંઈ તું કર ને એ સમજી વિચાર કરજે. અમને કાંઈ ખબર પડતી નથી આમાં કેવી રીતના આગળ વધાય, શું કરાય. હા હા, એ બધું તમે મારા પર છોડી દો. તમે ખાલી મને રૂપિયા આપો ને એટલે બધું હું જોઈ લઈશ. ભલે બેટા, તો થઈ જશે વ્યવસ્થા. રૂપિયાનો હિસાબ પણ પાછો દઈ જતા કપવાનો. અટાણી વાત ન કરવાની હોય હવે, ભલે એ વાત ની તમે એમની વિચાર તો કરો. અત્યાર સુધી ભણાઈમાં કેટલા ખર્ચા કર્યા તમે, એની બધી ઈચ્છાઓ પૂરી કરી, હા એનું પરિણામ છે. હવે આપણે એવું લાગે ને તો છે ને આપણે મીના માટે થઈને બહુ જાજો ખર્ચો નહીં કરીએ આપણે ભણવા પાછળનો. એટલાનું ઉઠાડી લેવાનું. તો હવે છોકરીને જાજવું ભણી કરવું આપણે, હે? જો આપણે મીરાને જાજી ભણાવી, જે કાંઈ ભણાવ્યો આપણે આદિને ભણાવ્યો, બરાબર ને બેટા? હા તો ભલે. જો બેટા, હા તો વિદેશ તો જાશો, પણ ધ્યાન રાખજો. હા તો ભૂલી નહીં જાતો બધું. તારા બાપાએ બધેથી કેમ કરીને રૂપિયા ભેગા કર્યા ને મને ખબર છે. હા મમ્મી, તમે ચિંતા શું કામ કરો છો?
અને છે ને આ જ્યારથી મતલબમાં મારા જવાની તારીખ નજીક આવી છે ને ત્યારથી તમારું મોઢું સાવ પડી ભાંગ્યું છે. આવી રીતના ઉદાસ નહીં થાવ. અરે દીકરાને હસતા મોઢે વિદાય આપો ને. આમ તમે મતલબમાં આ ઢીલા મોઢે આવી રીતના વાતો કરતા રહેશો. હું હંમેશા માટે નથી જતો અને થોડોક સમય ત્યાં રહીશ, પછી પાછો જ આવવાનો છું, પછી પાછો જઈશ અને પછી તો આપણે બધા ત્યાં જશું. મેં તો એવું પણ વિચારી લીધું છે. હારો બેટા, તું પ્રગતિના પંથે જા ને એમાં તમે રાજી જ છીએ બેટા. તું અમને ભૂલી નહીં જાતો. તું ત્યાં જા, તને અમારી બહુ યાદ આવશે. અરે અમે તો અહીંયા રોશું હોતન કે મારો દીકરો એકલો ન્યા છે, શું કરતો હશે, કેમ રહેતો હશે, ખાવા પીવાનું કેમ થતું હશે ને કામ ધંધો મળ્યો હશે કે નહીં. ગમે એમ તોય તારા માવતર છીએ આપણે તો. જો આટલી ખેતીવાડી છે, તારા બાપા આમાંનામાં રળીને આપણે ઊભું કર્યું છે બધું. હા, આપણા કુટુંબમાં તું પહેલો દીકરો એવો છો કે જે વિદેશમાં જાશો, ત્યાં જઈને તારા બાપાનું નામ રોશન કરજે. કોઈ એમ ન કહેવું પડે કે ફલાણાનો દીકરો વિદેશ ગયો અને જો કાંઈ કમાઈને ન દીધું અને બાપને ગળા સુધી નાખી દીધું. અરે એવું ક્યાંથી થવાનું છે? તમને ખબર જ છે ને કે હું અહીંયા પણ નોકરી કરતો હતો. આ તો ત્યાં જઈશ તો વધારે સારી નોકરી કરી શકીશ, વધારે રૂપિયા કમાઈ શકીશ, એટલા માટે હું ત્યાં જવા માગું છું. બાકી એટલા રૂપિયા જો મને અહીંયા મળતા હોત તો ત્યાં જવાની જરૂર જ નહોતી. સાચી વાત છે બેટા, કાંઈ નહીં, તારી ઈચ્છા છે, ભગવાન તારી ઈચ્છા પૂરી કરે અને તું ત્યાં જઈને જાજુ કમા. એક પ્રોમિસ માગું છું તમારી પાસે, આપશો? શું? એ કે તમે અને પપ્પા બંને તમારું ધ્યાન રાખશો અને હું તમને ફોન પણ કરતો રહીશ. તમે એની પણ ચિંતા નહીં કરતા. હા, કારણ કે અમે ક્યારે ફોન કરીએ, અહીંથી તો ફોન જલ્દી લાગશે નહીં, તારે ત્યાંથી જ કરવો પડશે બેટા. હા આ મને નહોતી ખબર, તું ડાયો થઈને મને કહેતો હતો, અત્યારે તું ભૂલી ગયો. હા, કાંઈ વાંધો નહીં. હા, તમે છે ને આવી બધી વાતો છોડો, મારે હજી ઘણું બધા કામ છે. હા, આપણે પછી પાછા નિરાતે વાત કરીશું. સારું બેટા. કેમ છે હવે અત્યારે? સારું છે હવે. તો સારું, બહુ ન દુખાવો થતો ને પેટમાં? ના ના, જરી જરી મને લાગે ગેસ જેવું થઈ ગયું હશે. બાકી લેજો ટાઈમે દવા લેજો, હા, બધું રેડી થઈ જાય. અઠવાડિયાની દવા લખી દીધી ડૉક્ટરે. આવી ગઈ બેટા? હા, હેલો ને હું મૂકીને આવી. હા બેટા, કેમ છે હવે? બહુ સારું છે. ચિંતા કરીમાં જરાય તું. ચિંતા તો થાય ને બાપુજી, કેવી વાત કરો છો તમે? આ જેવી મને ખબર પડી ને એવી સીધી હું દોડી, ઘરના બધા કામે પડતા મૂક્યા. બોલો. સાચી વાત છે હું દીકરા. કીધું ડૉક્ટરે? ડૉક્ટર કાંઈ નથી કીધું, કંઈ સામાન્ય તપાસ કરી અને પેટમાં ગેસ જેવું છે એવું લાગ્યું. તો કાંઈ નહીં, તબિયતનું ધ્યાન રાખજો હવે. એ જ વાંધો છે મારે. હા, એની તબિયતનું ધ્યાન રાખતા હોય ને તો મારે કાંઈ બળતરા ન હોય. આ હાડલમાં રાની ઉપાધિ. બસ બા, ઉંમર થાય ને એટલે શરીરમાં નતનવા દુખાવા આવે, એમાં એનો કાંઈ વાંક નથી. તારી માં છે ને બહુ ખવડાવે પીવડાવે ને એટલે ગેસ થઈ ગયો. બસ ને આજ બાના કાઢશે. હા, ક્યાં છે ગુડી? ગુડી બસ જોઈને બેનપણી યારે ગઈ છે. કંઈક આ રૂમાલને ભરવાનું હતું તે ઓન બેન ખૂટી ગઈ છે, એ લેતી આવ, કંઈક રૂમાલ ભરવા લાવે છે. બાપુજી, ભાઈનો ફોન આવ્યો હતો? ફોન તો આવ્યો નથી. તારી મમ્મીએ વાત કરી હતી ફોનમાં કે તો વાત કરીને જાણી તો લેવાય ને, ફાવે છે કે નથી ફાવતું, ન ગમતું હોય તો પાછો આવતો રહે, અને જો સારું હાલતું હોય ને તો ઠીક, નગર પછી ઘર ક્યાં ના પાડે છે પાછું. આ તારા બાપુ છે ને કોઈ સોખોટની વાત નહીં કરે, હું જ કરું છું તને વાત બધી. હા, હવે સાંધો ન રાખો બહુ. હું થયું? ભાઈનો ફોન આવ્યો જ નથી. મેં ફોન કર્યો હતો ને તો એને એવો જવાબ આપ્યો કે હું અત્યારે કામમાં છું, પછી કરી. જો સાંભળ મીરા, હજી નવો હોવો ગયો છે, મહિનો દીધી એવું થયું છે, બરાબર? તો મહિના દિવસમાં બિચારો બધી વ્યવસ્થા પોતાની કરતો હોય ને, એ કેટલી દોડધામ હોય ત્યાં. બાપુજી, જે માણસને સમય આપવો હોય ને એ ગમે એમ કરીને આપી દે. આખો દેશ ચલાવતો હોય એ માણસ પાસે સમય હોય છે, તો ભાઈને તો ક્યાં એટલું કામ હોય? જવા દો ને, કરશે એ ફોન, ક્યાં જાય? હા, થોડાક દી નવું નવું બધું સારું લાગશે, પછી જેમ જૂનું થાય ને એમ ઘરની યાદ આવશે. હજી ફોરેન ગયો છે ને તો ભલે ને થોડાક દી ફરી હરી લે ત્યાં, પછી બિચારા ન્યાય કામ કરવાનું જ છે ને. એ તો છે, પણ યાદ તો આવે ને બાપુજી, નાનેથી લઈને મોટો કર્યો હોય, આ એક ઘરમાં રમીને ભણી ગણીને મોટો થયો છે, અચાનકનું માણા વયું જાય ને તો ખોટ તો વર્તે. સાચી વાત છે. એને ક્યાં કાંઈ ઉપાધિ છે? મનનો ઉપાધિ થતી હોય. મારો એકને એક દીકરો એને તે બાર વિદેશમાં મોકલી દીધું. કાંઈ પણ કામ હોય એટલે બધા દોડા તારા બાપુને કરવા પડે. વાહ, અને ગુડી તો કેટલી નાની પડે, એને થોડા કંઈ સરકારી કામ કરવા મોકલાય. તમે રોવોમાં, આપણા ઘરનું કોઈ પણ સભ્ય બહાર ગયું હોય ને એની વાહે રોવાય નહીં, અપશકુન કહેવાય. રહું ઘણું નથી બટા, જીવ બળે. ફોન નો આવે, નો સમાચાર આવે કાંઈ.
હવે આપણે થોડા ત્યાં પોગવાના છીએ કે જઈને માથે હાથ ફેરવીએ. આ તારી માં છે ને હાવ ખોટી ચિંતા કરે છે. અરે છોકરો ત્યાં કમાવા ગયો છે, તો કાંઈક બધું એને કરવું તો પડે ને દોડધામ ત્યાં. ઘર જોતી મારે એવી કમાણી જે મા બાપથી દીકરાઓ દૂર રહે. પણ હવે શું છે બા? હા હવે જેને જવાનું હતું તો વયો ગયો ને પૂગી ગયો છે. જો આપણે હંધાઈ ભેગા થઈ અને રાજુ ખુશીથી મોકલો છે ને એને, તો પછી આમ પાછળથી પછવાય નહીં. સાચી વાત હવે જવા દ્યો. જો ધરાશે ને એટલે પાછો ઘરે જ આવશે, ક્યાંય જવાનો નથી. થોડાક દી શાંતિ રાખો બસ. હા અને બેટા જો તું મારી જરાય ચિંતા ન કરતી હો, આવું તો થયા રાખે કાંઈક ને કાંઈક. હા અને તું તારા મેળ ખાઈને આવતી રહેજે ત્યાંથી. હા હા એ તો આવે જ નહીં, ક્યાં જાય? એને પેટમાં દાજે કે હાલ મારા બાપને મળી આવો, કેમ હશે કેમ નહીં. એક દીકરાની જવાબદારી બધી દીકરી નિભાવે છે. આ જગ્યાએ દીકરાને ઊભું રહેવું પડે. બિચારી હારે છે તો ન્યાનું સંભાળે અને એનું સંભાળે. તું છે ને જરાય ચિંતા ન કર. આપણો દીકરો છે ને આપણને ફોરેનમાં ફેરવશે. તું ચિંતા કર. કોઈ દી આપણે જોયું છે? હે આપણે ગામની બહાર કોઈ દી નીકળ્યા છે? કેવું આપણે ઓલા પ્લેનમાં બેસું ને કેવું લાગશે? જોયું? કાં? એવા સપના જોવા માંડ્યા જોતા જ બાપ. એ તો છે જ ને બા, સપના તો જોવા પડે ને. પૂરા થાય ન થાય પછીની વાત છે, હા. પણ સપના જોવા ને એ કોઈ ગુનો નથી. અને પૂરા થાય આપણે શું કામ ચિંતા કરવી જોઈએ? દીકરો કમાવા ગયો છે, એ 3 થી 4 લાખ રૂપિયા મહિને કમાય એટલે કેવું કહેવાય? સારું હવે તમારા વાતું વડા બંધ કરો, સા મૂકું છું. શું કરો છો? બસ કાંઈ નહીં, આ જરા પાના પકડ છે ને બધા હરખા ગોઠવું છું. શું થાય છે તમને? કાંઈ નહીં, આ તો જરા આમ નાનું નાનું દુખે છે. તમે છે ને આમ માથું ન મારી રાખો હો. દવાખાને જાઓ ને ડૉક્ટરે બતાવો અને બધા રિપોર્ટ કઢાવો. માંથી લઈને બીજું થાય ને તો આપણે હેરાન થઈ જાઉં. તારી વાત સાચી છે. પણ હવે આમાં જો ડૉક્ટરે શું કરે, આમાં કંઈ દેખાતું જ નથી. હે? તમને બહુ બધી ખબર નથી. કઈ આખા પૂરા રિપોર્ટ કરાવે ને કે આમાં ડૉક્ટરને શું દેખાય? ડૉક્ટર છે ને ભગવાન કહેવાય અત્યારે. હા માણસ મરી ગયો ને એમાંથી જીવતું કરી દે. તમને ખબર ને? હા તમને ક્યાંક થશે ને તો અમે શું કરશું? આ મારથી દોડા થાય એમ નથી અને ગુડી નાની પડે અને ઓલી હારે છે ને વારે વારે આપણે તેડાવીને આપણે હારા ન લાગવી. ના ના, એને હેરાન ન કરાય. અરે જમાઈ બિચારા દોડધામ કરતા આવે અને કેવું લાગે એને. એના કરતાં છે ને આપણે એક કામ કરશું. આપણે છે ને હવે થોડાક શહેરમાં ડૉક્ટરને બતાવી દેશું આપણે. બસ હા ગમે એમ થાય તમે એવું લાગે તો ગાડી કરી ગામના છોકરાને કહેજો ગાડી લઈને આવે હા. અને જઈને બતાવી આવો મોટા ડૉક્ટરને. અને એવી તો આશા નથી કે દીકરો છે તો હારે આવશે ને તમને દવાખાને લઈ જાહે. જોયું તમે? આખું વરસ વહી ગયું. હા દિવાળી આવી ગઈ તોય દીકરાએ તો તમને સામેથી ફોન નથી કર્યા. આ 7-8 વાર વાત કરી ખાલી તમે અહીંથી ફોન કર્યા ત્યારે. અને બાના બતાવી દે હમણાં ફોન કરું, કામમાં છું. જો સાંભળ, તું નકામી ચિંતા કરસ. હજી વરદી થયું ને ગયો અને હે હવે કાંઈક થારે પડ્યો કહેવાય તો આપણે વરમાં 7-8 વખત તો વાત કરી કે નહીં રે. અને ભલે મહિનો દીથી કાંઈ વાત થઈ નથી આપણે, પણ બિચારો ટાઈમ મળશે એટલે કરશે. હા તું જરા ચિંતા ન કર. હું ચિંતા ન કરી. હા તમે એટલી ચિંતા કરો છો એટલી હું નથી કરતી. હા તમે કળાવા નથી દેતા, હું તમને ઓળખતી નથી. હવે છે ને મને મનાવી રહેવા દો અને પોતાના મનને મનાવું રહેવા દો. દવાખાને જાઓ ને પાકું નિદાન કરાવો. આમ તો જુઓ તમે કેટલો દુખાવો થાય છે. હાલો હાલો અંદર રૂમમાં. આમ તો જુઓ આટલું બધું થઈ જાય ત્યાં સુધી તમને એમ ન થાય કે હાલ દવાખાને જઈ આવું. હે થઈ જશે સારું, ચિંતા શું કરસ? હવે છે ને ઘરની બાની નીકળતા આરામ કરો અને હું ઓલાને બોલાવું સંપર્કને લઈ જા તમને. તમે છે ને કાંઈ ઉપાધિ કરતા નહીં, બધું સારું થઈ જાય હો. અને તમને શું કહું છું? હા આજે ઘરના આ વાત ન કરતા તમે. ઘરનાને વળી ચિંતા કરશે ને. અરે પણ એને આજ નહીં તો કાલ ખબર તો પડી જ જાય ને. હે? અને જો અત્યારે નહીં કહેવી અને પછી કહેવું ને તો વધારે આઘાત લાગશે. સમજ્યા તમે? પણ મને એમ થાય કે એ દુઃખી થાય. હે છતાં ઠીક, તમારી મરજી. તમને જેમ લાગે ને એ રીતે કહેજો. હા
મીરા બાપુજીને દવાખાને તો લઈ ગયા છે કુમાર. ખબર નહીં હું રિપોર્ટ આવે. કેટલા સમયથી પેટમાં દુખે પણ નહીં, આમ દવા લીધા કરે, સરખું બતાવે નહીં. બા બધું સારું થઈ જાય, ઉપાધિ કરો. દવાખાને ગયા જ છે ને, આજે જે હશે એ ખબર પડી જ જાય. હાલો. એ હું ગાઈજો લાંબા થઈ જાઓ. શું કીધું સમાન? કેમ છે તમને અત્યારે? આરામ કરો. બેસ બેટા. બાપુજી પાણી પાણી લઈ આવું. ના ના દીકરા. ડૉક્ટર શું કીધું? રિપોર્ટ કરાવ્યો? કરાવ્યા હા રિપોર્ટ. પણ શું કીધું એ બોલો ને. કહેવાય એવું તો નથી. પણ હું થયું છે, ડૉક્ટરે શું કીધું? કા કયો તો અમને ખબર પડશે ને. અમને થોડી ખબર છે ડૉક્ટરે શું કીધું. જે હોય નહીં જણાવો અમને. વાત એવી છે કે પપ્પાની એક કિડની હાવ ફેલ થઈ ગઈ છે અને બીજી પણ હાવ નબળી છે. શું? શું વાત કરો છો? પણ પપ્પાને તો ખાલી પેટમાં દુખતું હતું ને, આટલી બધી મોટી વાત. વાત હું પણ એ જ વિચારતો હતો, પણ હવે રિપોર્ટમાં આવું આવ્યું તો ત્યાં તો આપણું કાંઈ નથી હાલતું ને. પણ ડૉક્ટરે કીધું છે કે એને છે ને હા ડાયાલિસિસ કરાવવું પડશે. અને મેં ડૉક્ટરને વાત તો કરી છે કે કોઈ કિડની આપે એવા દાતા હોય તો એણે નામ લખાઈ નાખ્યું છે, પણ ત્યાં સુધી ડાયાલિસિસ કરાવવું પડશે. એટલું બધું થઈ ગયું. અત્યાર સુધી આપણે ક્યાં હતા? આમને આમ માથું માર્યા કર્યા ને એમાં વધી ગયું. પહેલા બતાવ્યું હોત ને તો આ પરિણામ ન આવે. તું ખોટી ચિંતા કરસ, થઈ જશે સારું. હવે સાના મના ઉતાર્યું કાંઈ બોલો માં. આમ જ કર્યા કરે સમય. તમારે તો ને વધારે નથી બોલવાનું, સમજ્યા? તમે હવે દવા આપી ડૉક્ટરે? હા હા બાપુજી ટાઈમસર દવા પીશો એટલે સારું રહે. અને રહી વાત આ કિડનીની, તો નામ લખાયું છે ને, એટલે આજ નહીં તો કાલ આપણો વારો આવી જ જાય. હા વાત આપણે આદિત્યને જણાવવી પડશે ને. મેં હોસ્પિટલથી છે ને 4 ફોન કર્યા એને, પણ એણે મારો ફોન જ ન ઉપાડ્યો. તમે સમજવાની કોશિશ કરો. અહીંયાનો ને ત્યાંનો સમય સરખો ન હોય. માણા કંઈક કામમાં હોય, હુતા હોય, બીજું કાંઈક હોય. જરૂરી નથી કે ફોન ન ઉપાડે ને તો એ કંઈ કામમાં ન હોય. આદિત્યને ખબર પડશે તો એ કેટલો દુઃખી થાય. મારા બાપુજીને આવું થયું, એને આવું હશે તો એ નહીં આવ્યા કે કેમ કે આવા જવાના ભાડા આપણને પોહાતા નથી. બા આદિત્ય વાત તો કર મીરા એકવાર કે તાર બાપુને આવું થયું છે. કર. ફોન ઉપાડે તો કે ને બેટા આપણે શું કરશું? આટલો મોટો કરશો દવાખાને. પડ્યું રિંગ જાય છે. શું કુમાર, હા ભગવાને કેવી ઉપાધિ નાખી. કદાચ ભગવાન હા આપણી પરીક્ષા લેતા હોય તોય શું ખબર બધું સારું થઈ જાય. ઉપાડતો નથી, એકવાર હજી કરી જોઉં. માતાજી હાલો. હલો, ક્યાં છો ભાઈ? શું તું ફોન કરતી હતી ક્યારની મને? હા, તારા બનેવી કરતા હતા પણ તે ઉપાડ્યા ને એટલે પાછો કરવો પડ્યો. અરે હું કામમાં હતો. હા તમારા ઉપરા ઉપરી ફોન આવવા લાગ્યા ને એટલે મારે કામ છોડીને બહાર આવવું પડ્યું. હા, મને એવું લાગ્યું કે તું કામમાં જઈશ તો જ ફોન ન ઉપાડતો હોય ને. હું તને શું કહું છું, બાને જલ્દી બોલ, મારી પાસે સમય નથી બિલકુલ. 2 મિનિટ, બાને કામ છે. હા મમ્મી બોલો. આદિત્ય બેટા તું કેમ છે? અરે હું એકદમ ફર્સ્ટ ક્લાસ છું, પણ તમે રડો છો શું કામ? તમારી આવી આદતના કારણે જ હું તમને ફોન નથી કરતો.
અને પછી તમે પાછા આવી રીતના શરૂ પડી જાઓ છો. હારું નથી રોવું લે. સાંભળ મારી વાત તું. હા મમ્મી બોલ. તારા બાપુજીને શું? તારા બાપુજીને કિડની ફેલ થઈ ગઈ છે અને બીજી કિડની હાવ નબળી પડી ગઈ છે બેટા. તું અહીં આવીને જ રિપોર્ટ કરાવ્યા ને બરાબર? હા બેટા, રિપોર્ટ કરાવવા ડૉક્ટરે કીધું એટલે તને ફોન કર્યો. કેટલા સમય પછી તારો અવાજ સાંભળ્યો મારા દીકરા. તું ક્યારે આવી? તું જટા અહીં આવીને લાવ. હા આદિભાઈ. હા કુમાર. હું કહું હું તમને એટલે ફોન કરતો હતો અને તમે છે ને અત્યારે જલ્દીથી જલ્દી છે ને અહીંયા વી આવો. અત્યારે વાત કરો છો તમે? પહેલા મારી વાત સાંભળો. હા, મારી બેન અને મમ્મીને તમે ગમે તેવી રીતે સમજાવી દેજો. તમને ખબર છે હું કેટલો દૂર છું. હા, બીજા શહેરમાં નથી કે ત્યાં જલ્દી આવી જાવ. જરાક વિચાર કરો, અહીંયાથી ત્યાં કેવી રીતના પહોંચવું મારે, અને અહીંયા બધું જ કામ મારું અટવાઈ જાય. પણ અત્યારે તો આમ જુઓ બાપુજી અરે પણ બાપુજીની અત્યારે તબિયત ખરાબ છે. હા, અને તમે લોકો રિપોર્ટ કરાવ્યા, દવા લીધી હશે તો સારું થઈ જશે. એમાં ચિંતાની કઈ વાત નથી. હા, સારું રાખજો. હા બેન. ભાઈ તું આવી જઈશ ને? જો તું જાજા પહેલા મારી દિન વાત સાંભળ, તને પણ કહી દઉં. હા, પપ્પાની ખાલી તબિયત ખરાબ થઈ છે, એમાં આટલું મતલબમાં ટેન્શન લેવાની જરૂર નથી. ખાલી તબિયત? પપ્પાની એક કિડની કામ નથી કરતી અને બીજી તે એવી હાલતમાં નથી કે હરખું કામ આપે, અને તું આવું બોલસ? તને શરમ આવી જોઈએ. જી બાપે તને ન્યા મોકલો, આટલો ભણાવ્યો ગણાવ્યો, તું એના દુઃખમાં ભાગે લેવા રાજી નથી. પણ તમે લોકો કેવી વાત કરો છો એ તો જરાક સમજવાની કોશિશ કરો. અને હું અહીંયા જ હોત તો હમણાં આવી જાય. હું અહીંયા છું, આપણા દેશમાં છું કે પહોંચી જાઉં હમણાં. સાંભળ, હા છે ને તમે થોડા દિવસ સંભાળી લો, હું અહીંયા રજા મૂકીને આવું છું બસ. સારું, પણ આવવાનું ભૂલાય નહીં, અને ફોન કરીને તો ફોન ઉપાડજે પાછો. હા હા, આ કામમાં હોવું જોઈએ એટલા માટે ફોન નથી ઉપાડી શકતો, પણ હું વાત કરીશ, તમે લોકોને ફોન કરીશ. સારું ચાલો, ત્યારે હું મૂકું છું. હા હા. શું કીધું ભાઈ? મમ્મી પપ્પા ઉપાધિ કરોમાં એણે કીધું છે કે ઈ જેમ બને એમ જલ્દી આવશે. તો સારું, એ આવી જાય ને એટલે જીવમાં જીવ આવી જાય, પછી બધું સારું થઈ જાય. તમે ઉપાધિ નહીં કરતા. એને છે ને અત્યારે આ એક ટીકડી આપવાની છે, એ આપી દેજો. હા. બા અહીંયા આવીને કાં બેઠા છો? શું થયું? બેટા, તારા બાપુજીને બે દી ડાયાલિસિસ કરવા લઈ જવા પડે છે. ઘરમાં એક રૂપિયો નથી રહ્યો. રૂપિયા ક્યાંથી લાવવા કાંઈ હળ નથી ઉસતી. કોની પાસે માંગવા? બા તો ભાઈને ફોન કર્યો તો અહીંયા વાત કરવી જોઈએ ને તમારે. તો હું એને ફોનમાં કહી દેત કે થોડા ઘણા પૈસા મોકલાય એટલે બાપુની સારવાર થવા માંડે. પૈસા મોકલવાની વાત તું કરસ? અરે એ તો ફોનમાં વાતય નથી કરતો. કોઈ દી ફોન ઉપાડ્યો તે માની વાત સાંભળે? એમ નથી પૂછ્યું કે મારા બાપુજીને કેમ છે, કોને કેવું, શું કરવું? બા. કાંઈ જાતું નથી બેટા. જો તમે ચિંતા ન કરો, હું વાત કરીશ ભાઈ હારે. હું એને કહીશ કે થોડા ઘણા પૈસા મોકલાવે. આમ થોડી હોય કાંઈ. અરે મા બાપ બાળકને જન્મ આપીને મોટા શું કામ કરે? એને એના દુઃખમાં સાથ તો દેવો પડે ને. આ તો ઠીક લ્યો, જુવાન થયા, કમાવા માંડ્યા એટલે નોખા થઈ ગયા, એવું થોડી હોય કાંઈ. જો આપણે એને હારે વાત કરી તો? કોઈ દી વાત તો નથી થઈ બેટા. તું વાત કરી જો, થાય તો તારી યારે વાત. બાકી હવે તો આશા નથી રહી. આમાં ભૂલ બાપુજીની જ છે. તમે ના પાડી, મેં ના પાડી, તોય મોકલો ને એને. બાપુજી સમજતા કેમ નહીં હોય કે વિદેશની હવા લાગે ને એટલે આપણું માણસ ને એના માણસ જેવું થઈ જ જાય. અને આમે તે આ કહેવત જ છે ને કે જેના અન્ન નોખા એના મન નોખા, એ કાંઈ ખોટી નથી. હાચી વાત છે બેટા. હું કરશું કે બેટા? નથી તારા બાપુજીને કહેવાય એમ, નથી જમાઈને કહેવાય એમ. બિચારાએ તારા હાહરા પાસે જેટલા રૂપિયા હતા એટલી મદદ કરી. ગામના માણસોએ ઘણી મદદ કરી. હવે કોની પાસે રૂપિયા માંગવા કે?
અને આ ગુડીને બિચારીને ભણતી ઉઠાડી લીધી અને તો કાંઈ હળહુસતી નથી. હો વાતની એક જ વાત, તાર બાપુને કાંક થઈ જાય ને તો હું હાવ નોંધારી થઈ જાય બેટા. આપણું કોઈ નથી. બા એવું ન બોલો, ભગવાન હવ હારાવાના કરશે. જો સમય ખરાબ આવે ને તો પછી વાહે સારો સમય આવવાનો જ છે. કે આખી જિંદગી થોડું આમને આમ અંધારું રહેવાનું છે. હું ભાઈ હારે વાત કરીશ, હું એને સમજાવીશ. આયા ન આવે તો કાંઈ નહીં, હર મહિને થોડા ઘણા પૈસા મોકલાવે ને તો આપણું ગુજરાન તો આયલા રાખે. જો તમે ઉપાધિ કરવાનું બંધ કરી દો. હાલો આપણે હવે ઘરે નથી જવું. મેં ડૉક્ટરને ફોન કર્યો છે અને એણે કીધું છે કે કિડનીનો મેળ આવે ને એટલે ફોન કરશે એ. બહુ સમય થઈ ગયો. હા, કેમ છો? આવો બેસ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે હવે કાકાને? કેમ છે? ઠીક છે ભાઈ, તબિયત ડાયાલિસિસ કરાવવા લઈ જાય છે. એવું છે? તકલીફ તો તમારા માથે બહુ મોટી આવીને ઊભી થઈ. તો તમારા દીકરાએ કંઈ પૈસા વૈસાની સગવડ કરી કે નહીં? ના રે ના ભાઈ, મારા દીકરાએ 1 રૂપિયો નથી મોકલો. પૈસાની સગવડની તમે ક્યાં વાત કરો છો? ફોનમાં સરખા જવાબય નથી આપતા. જો એ તમારી બધી વાત સાચી છે, પણ કાકી તમને તો ખબર છે મારા ઘરમાં અત્યારે બહુ મોટું દવાખાનું આવ્યું છે. આ બહારથી રૂપિયા લાવીને મેં દવાખાનામાં ભર્યા છે, બરાબર. અને આ તમારો દીકરો વિદેશ ગયો ત્યારે 10 લાખ રૂપિયા તમારા ઘરવાળા મારી પાસેથી લઈ ગયા હતા. એમણે મને કીધું હતું કે 6 મહિનામાં ચૂકતા કરી દઈશ, પણ હજી સુધી મને 10 લાખ રૂપિયામાંથી 1 રૂપિયો નથી મળ્યો. અને અત્યારે મારે વ્યાજે લાવીને ભરવા પડ્યા છે. તો તમે ગમે એમ કરીને મને મારા 10 લાખ રૂપિયા આપી દો, તો હું જેની પાસેથી વ્યાજે રૂપિયા લઈને આવ્યો છું એને પાછા ચૂકતા કરી દઉં. ભાઈ ગોવિંદભાઈ તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. અચાનક રૂપિયા માંગવા આવ્યા છે. જો બેન, આ તમારો ભાઈ વિદેશ ગયો હતો ને ત્યારે તમારા પપ્પા મારી પાસેથી 10 લાખ રૂપિયા લઈ ગયા હતા. ગોવિંદભાઈ અમે તમારી બધી જ વાત સમજીએ છીએ, પણ તમે જોવો છો ને કે પરિસ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. મારા બાપુના શરીરે સાથ મૂકી દીધો અને આદિ અહીંયા છે નહીં. છો બેન, તમે મારા દૂરના હગા છો એટલે મેં તમને અત્યાર સુધી દબાણ નથી કર્યું, પણ અત્યારે ખરેખર મારા માથે એટલું બધું દેણું થઈ ગયું છે ને, હું પોતે રૂપિયાનું વ્યાજ ભરું છું અને તમને મેં રૂપિયા ઉછીને આપ્યા છે, બરાબર. મેં તો હગા ખાતા 100 મહિના સુધીના રૂપિયા બાકી રાખ્યા હતા, પણ હવે 1.5 વર્ષ થયું. એની એક સીમા હોય ને. જો હવે મારાથી વધારે રહેવાય એમ છે નહીં. મને તમે ગમે એમ કરીને 2 મહિનામાં મારા રૂપિયા ચૂકવી દો ને તો ઘણું. અને પછી જો તમે ન ચૂકવો તો પછી મારે બીજો કઈ રસ્તો અપનાવવો પડશે. ના ના ભાઈ, એવું ન બોલો. અમે સમજીએ જ છીએ કે જે મારા દુઃખમાં કામ આવ્યો હોય ને એના દુઃખમાં અમારે ઊભું રહેવું પડે. અને તમે તો ઉપકાર કર્યો હશે અમારા ઉપર. ઉપકાર કાંઈ ભૂલવાની વસ્તુ થોડી છે. અમે જરૂરથી કાંઈક કરશું, પણ અમને 6 મહિનાનો ટાઈમ આપો. જો મારી પાસે 100 મહિનાનો ટાઈમ નથી. તમને મેં કીધું ને કે મારે વ્યાજ ચૂકવવું પડતું હોય છે. અને આ રહી વાત તમારો ભાઈ આ 1.5 વર્ષથી વિદેશ ગયો છે તો કાંઈક રૂપિયા તો મોકલતો હશે ને. ત્યાં તો કેવડી મોટી કમાણી હોય. અહીંયા માણસ 10,000 કમાતો હોય તો ત્યાં 5 લાખ રૂપિયા કમાતો હોય છે. ભાઈ એ વાતનું તો દુઃખ છે કે ભાઈ હજી પૈસા મોકલાવતો થયો નથી. કેમ સેટ થઈ ગયો હશે કે નહીં, નોકરી કરે છે કે નહીં, કેમ પૂરું કરે છે, અમને કાંઈ વાવડ જ નથી. કાંઈક વાવડ આવે તો અમે તમને કાંઈક કહીને. ગોવિંદભાઈ, તમે અમને ઘણી મદદ કરી. જ્યારે જરૂર હતી ત્યારે તમે 10 લાખ રૂપિયા આપ્યા છે. અમારે તમને રૂપિયા આપી દેવા જોઈએ, પણ અમે મજબૂર છે. શું કરીએ? મારો દીકરો વિદેશ ગયો
અને વાહોમાં તમારા ભાઈને આવું છે. જો બેન, તમારી વાત બિલકુલ સાચી છે કે તમે મજબૂર છો, પણ મજબૂરી ફક્ત તમારી ના હોય ને, અમારી પણ હોય ને. ત્યારે અમારે સારું હતું, મારી પાસે રૂપિયા પડ્યા હતા, મેં વિચાર્યું કે હાલો ને આમને મદદ થઈ જાય, પણ મેં નહોતું વિચાર્યું કે મદદ કર્યા પછી મારા આવા દાડા જોવાનો વારો આવશે. તો જો મારી પાસે વધારે સમય નથી. પણ 2 મહિનામાં એટલા બધા પૈસાનો મેળ તો કેમ કરવો? એ તમારો વિષય છે. એ બધું મારે તમને ન કહેવાનું હોય કે કેમ કરવું ને કેમ નહીં. તમે મારી પાસેથી જ્યારે રૂપિયા લઈ ગયા હતા ત્યારે એ બધું નહોતું કીધું. ત્યારે મને કીધું હતું કે 100 મહિનામાં પૈસા આપી દે. હવે એના 3 ગણો સમય થઈ ગયો છે. 1.5 વર્ષ કંઈ નાની ઉંમરથી વાત નથી. તમને કોઈ 1.5 રૂપિયા 1.5 વર્ષ માટે ન આપે ને મેં તમને 10 લાખ રૂપિયા આપ્યા છે. સારું ભાઈ, અમે જેમ બને ને એમ જલ્દી પૈસા આપવાની કોશિશ કરશું, ચિંતા ન તો કરો. બેન, કોશિશની વાત નહીં કરો, બરાબર? હું પોતે હેરાન થઈ ગયો છું એટલે મારે તમને આટલું બધું કહેવું પડે છે. જો મારી પાસે સગવડ હોત ને તો હું તમને એક શબ્દ પણ ન કહેત, હજી તમને 1.5 વર્ષનો સમય આપી દેત. પણ હવે મારાથી ખપાય એમ નથી, સમજી ગયા? તો મારે પાછું ના આવવું પડે ને એવું કરજો. હા, હા, પણ 2 મહિનામાં આટલા બધા પૈસાનો મેળ ક્યાંથી કરશું? થાય કાંઈક, પણ જે માણા માંગતા હોય એને તો કાંઈ ન કહેવાય ને. અટાણે આપણે એની સામે બોલીને તો ભૂંડા લાગી, એને એમ લાગે કે બધા ખોટું બોલે છે. લેવા ટાણે સારું લાગ્યું ને દેવામાં નથી ગમતું. તો મેં કાંઈ ઉપાધિ નહીં કરતા હો. ફોન કરું કે ન કરું, બીક લાગે છે કે જો ભાઈ કાંઈ એવો જવાબ દેશે ને જે સહન નહીં થાય તો એ ખોટું પડશે. લાવ ને એકવાર ફોન કરી જ દઉં. અરે યાર. હલો. ભાઈ, મીરા બોલું છું. હા બોલ બેન. એમ કહેતી હતી કે ક્યાં છો તું? બસ કઈ નહીં, એક મીટિંગમાં હતો. ભાઈ, એક ખાસ કામ હતું અને ખાસ વાત કરવા ફોન કર્યો છે. હા, હવે ફરી કયું ખાસ કામ પડ્યું છે? જો અત્યારે મારી સાથે મતલબમાં ઘણા બધા લોકો છે અને હું તારી સાથે વાત કરી શકું એમ નથી, પછી તને ફોન કરું. અરે સાંભળ મારી વાત. જો પપ્પાની તબિયત બહુ ખરાબ છે અને આ દેણાવાળા બધા ઘરે આવવા માંડ્યા છે, તો અમારે શું કરવાનું? હા, સમજી શકું છું. તો હું શું કરી શકું? અને હું શું કરું એટલે? તું આટલા સમયથી બહાર ગયો છે, વિદેશમાં ગયો છે, તો પૈસા મોકલ. પૈસા મોકલું? હા, કેવી વાત કરે છે? અરે હજી તો મેં છે ને અહીંયાની જે સ્ટડી કરવાની હોય એ કમ્પ્લીટ કરી છે અને અહીંયા જોબ માટે અપ્લાય કરું છું. તો એનો મતલબ કે તું અત્યાર સુધી કામ નહોતો કરતો? કામ કરતો હતો, પણ સાથે અહીંયા ખર્ચો પણ લાગે કે નહીં? મારે રહેવા માટે મારે એડજસ્ટમેન્ટ કરવું પડતું હતું. તને ખબર છે, જેટલું હું કમાતો હતો ને એના કરતાં વધારે ખર્ચો થતો હતો, છતાં પણ મેં તમારી પાસેથી કે પપ્પા પાસેથી કોઈ પાસે મેં મદદ નથી માંગી કે મને આપો. ક્યાંથી માંગે? અગાઉ 40 લાખ રૂપિયાનું પાણી થયું હોય તો તું ક્યાંથી મદદ માંગે? તને શરમ આવી જોઈએ. આ મા બાપ અહીંયા દુઃખી થાય છે અને તું ત્યાં મજા કરશ? મજા નથી કરતો બેન, તું સમજવાની કોશિશ કર. હા, 1.5 વર્ષ થયું છે અને હજી મારે છે ને 1 વર્ષનો સમય જોશે. 1 વર્ષ પછી બધા રૂપિયા હું આપી જઈશ, સામેથી ઘરે આવીને આપી જઈશ કે લો આ રૂપિયા, એનું વ્યાજ અને બીજા જેટલા જોતા હોય એટલા પણ આપીશ. ગોવિંદભાઈ ઘરે આવ્યા હતા, 1 મહિનાનો સમય આપ્યો છે. 1 મહિનામાં પૈસા નહીં આપીને તો આ બધું વેચી નાખવું પડશે. રોડ ઉપર આવી જાઉં અમે. અરે સગાત છે ને, એ એટલી પરિસ્થિતિ પણ ન સમજી શકે. અને તમે લોકો સમજાવો એની સાથે વાત કરો, પપ્પાને કે વાત કરે. પપ્પા શું વાત કરે? પપ્પા ખાટલામાં બેસી નથી શકતા, એ વાત કરવાના હતા. મીરા, સમજવાની કોશિશ કર તું. અત્યારે સમજવાની કોશિશ તું કર, શરમ આવવી જોઈએ તને. અરે તું હજી વર્ષની વાત કરશો? અહીંયા મા બાપ ઉપર એક દી ભારે પડે છે. હું ના પાડતી હતી ને કે મોકલોમાં. જોયું ને, મને ખબર જ હતી કે આ જ પરિણામ આવશે. તમાશો નહીં બનાવ, અહીંયા બધા મારી સામે જોઈ રહ્યા છે. કેમ? ને આ બધા ગુજરાતી છે? ગુજરાતી નથી, પણ બધાને ખબર તો પડે ને કે હું કોઈ સાથે ફોનમાં ગુસ્સામાં વાત કરી રહ્યો છું. લંડન જ ગયો છે ને? એવું તો નથી ને કે પૈસાનું બૂચ માર્યું હોય ને આયા હોય? હે, કેવી વાત કરે તું? બૂચ મારીને મારે ઇન્ડિયામાં કામ હતું કંઈ? હા, અને બૂચ નથી માર્યું. આવા શબ્દોનો ઉપયોગ ના કરે તો વધારે સારું છે.
જે કરને એ કરવા માંડ. બાકી 1 મહિનામાં પૈસા જોશે એમાં નહીં હાલે. હવે તારે જ્યાંથી માંગો ત્યાંથી માંગી લે. હા, હું મારી રીતે કંઈ પૈસાનું સેટિંગ કરું છું ને તમને લોકોને મોકલાવું છું. હવે બીજી વાર મને ફોન નહીં કરતા, આવી રીતના હેરાન નહીં કરતા. પૈસા માટે ફોન કરો છો. અશોક, હા બોલ ને. તમારી યાર એક વાત કરવી હતી. કઈ વાત? જો હા મારા બાપુની તબિયત દિયે ને દિયે બગડતી જાય છે. તબિયત સુધારવાનું નામ જ નથી લેતી. અને રહી વાત ભાઈની, તો હવે તો ભાઈએ ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. જવાબ એ નથી આપતો. આ વાત તો હું જાણું જ છું, પણ શું કરવું? ડૉક્ટરને હું રોજ ફોન કરું છું અને હું તો એમય કહું છું ડૉક્ટરને કે જેમ બને ને એમ જલ્દી કિડનીનું કરો ને, પણ ડૉક્ટરે મને એવો જવાબ આપ્યો કે કિડની મેચ નથી થતી, એટલે એ ના પાડે છે. અશોક, પણ મારી વાત સાંભળ, થોડોક ટાઈમ જવા દે ને, મળી જશે. હું એ જ વાત કરવા આવીશ. હા થોડોક ટાઈમ કરીને આપણે બહુ સમય કાઢી નાખ્યો છે. અને આ બધું કે આપણા હાથમાં થોડું છે. વાત જ એ છે ને. જો પહેલાં મારી પૂરી વાત સાંભળો ને પછી બોલજો. હા મેં નક્કી કર્યું છે કે કિડની બીજે ક્યાંયથી મળે કે ન મળે, પણ હું તો શું ને, તું શું એટલે તું કહેવા શું માંગશો? હું દાન કરીશ કિડનીનું. જો મારા માટે મારા બાપુ બહુ મહત્ત્વના છે. મારી પાસે તો 2 કિડની છે અને 2 કામ કરે છે. એમાંથી એક મારા બાપુને આપીશ ને તો બાપ દીકરી બેયની જિંદગી સુધરી જશે. પણ મીરા, તને એ તો ખબર છે ને કે હજી તારી પાસે આખી જિંદગી પડી છે. હે તો એક કિડની ઉપર જીવવું કેટલું કઠણ છે તને ખબર છે? મારે તો નહીં જાવ, પણ જીવીશ તો ખરા ને. છતાં પણ તું મારે કાંઈ વિચારવું નથી. જો અશોક, માવતર જ્યારે બાળકને જન્મ આપીને મોટા કરે ને તો બાળક એના ઋણી રહીશ. જીવનભર કદાચ ગમે એ કરે ને તો ઋણ ચૂકવી નથી શકતા. મને મોકો મળ્યો છે કે હું મારા મા બાપનું ઋણ ચૂકવી શકું. હું માનું છું કે કદાચ આટલા નાના અમથા કામમાં ઋણ ચૂકવાય તો નહીં, પણ એકાદું પુણ્યનું કામ કરીશ ને, મા બાપની સેવા કરીશ ને તો કદાચ ભગવાને રાજી થશે. મહેરબાની કરો. હું એવું નથી ઈચ્છતી કે સમયની રાહ જોવામાં મારા બાપુને કંઈક થઈ જાય. આપણી પાસે સમય છે ને ત્યાં સુધી આપણે કંઈક કરી લેવું જોઈએ. કંઈ વાંધો નહીં. જો તારી આ જ ઈચ્છા હોય ને તો હું તને ના નહીં પાડું, પણ મને એક વાતનો ગર્વ થાય છે કે હજી દુનિયામાં બાપ માટે આમ કિડની દાન કરનારી પણ દીકરીઓ હજી જીવે છે. હા હા, કારણ કે મા બાપથી વધારે મહત્ત્વ મારા માટે કાંઈ નથી. અને રહી વાત ભાઈની, તો એ તો આમે જવાબ નથી દેતો, નથી આવતો, નથી ફોન ઉપાડતો. હા, છેલ્લે ફોન કર્યો ને તો મને કેવો જવાબ આપ્યો ખબર છે કે હવે તમારો ફોન મારા ફોનમાં ના આવવો જોઈએ. પણ કંઈ નહીં. હાલો. હાલો. હા મમ્મી. હા બેટા, કેમ છે બેટા? બસ મજામાં છું. તમે કેમ છો ને પપ્પાની તબિયત કેમ છે? તાર પપ્પાને જરાય સારું નથી બેટા. તું કેદી આવવાનો છો? તેમ કીધું તું 2 મહિનામાં આવી જાય ને બદલે 6 મહિના થઈ ગયા બેટા, હજી નથી આવ્યો. મમ્મી જુઓ, સમજવાની કોશિશ કરો કે હું અહીંયા નજીક નથી. હા, બહુ દૂર છું તમારાથી. અને મેં બહુ કોશિશ કરી પણ મને અહીંયાથી રજા નથી મળતી અને એટલા માટે હું ફસાઈ ગયો છું. મારી સ્ટડી પણ ચાલુ છે ને જોબ પણ. હવે બંને કામ સાથે કરતાં કરતાં અત્યારે મારે ત્યાં આવવું બહુ જ અઘરું છે. પણ બેટા,
તું આવ્યો હોત તો સારું હોત હો, ગમે એમ કરીને. તારા બાપાની હાલત તો જો તું કેવી થઈ ગઈ છે, બોલી નથી. પણ બેન છે ને, તમે સમજો, હા બેન છે, કુમાર છે, હા બબ્બે બહેનો તો છે, તો તમે લોકો આટલા બધા હોવા છતાં પપ્પાનું ધ્યાન નથી રાખી શકતા. અને મેં કીધું હતું, હું ના નથી પાડતો, મેં જ કહ્યું હતું કે હું જલ્દી આવીશ, પણ મારાથી પોસિબલ નથી થયું. હા બેન તો છે જ ને, શું કરે? બાપા હે મરી જાય તો થાય. એ તો તારી બાપા હે ગાંડી થઈ ગઈ. મારા બાપુ કેદી હાજા થાય. અને જમાય, આજે જમાય દીકરાના ઠેકાણે ઊભા રહ્યા છે. ગમે તે જવું હોય દવાખાને, બહાર ગમે ત્યાં જવું, કંઈ પણ લાવવું હોય તો સમય આવીને ઊભા રહીશ. પ્લીઝ ઇનફ ઇઝ ઇનફ મમ્મી. શું છે આ બધા ડ્રામા? રડવાનું પહેલાં બંધ કરો. હા મને આ જરાય પસંદ નથી. અને તમે મને આમ ઇમોશનલ બ્લેકમેલ નહીં કરી શકો, કહી દઉં છું તમને. મેં તમને કહ્યું ને, હા હજી મારે થોડા સમયની જરૂર છે. હજી હું અહીંયા સેટ થયો નથી કે મારે પાછું કેવી રીતના આવવું. અને એટલા માટે જ મમ્મી પ્લીઝ તમે થોડો સમય પપ્પાનું ધ્યાન રાખો. ત્યાં સુધીમાં હું અહીંયા સેટ થઈ જાય એટલે તરત જ ત્યાં આવીશ ઘરે. તારો બાપ મરી જાય ને ત્યારે નાવા આવશે. કેવું બોલો છો? આવું શું કામ બોલો છો તમે? તો હું બોલું કે તું મને કે? આજે આવા દિવસો મારે જોવા પડશે એની મને જરાય આશા નહોતી બટા. આજે તું મારી પાસે નથી, દીકરો હોવા છતાંય હું દીકરા વગરની થઈને ઊભી રહી છું. એક તો તમે લોકો દિવસમાં 15 ફોન કરો છો મને. હું અહીંયા કંઈક કામ કરવા માટે આવ્યો છું, મારું કામ પડતું રહે છે ને તમારા ફોનનું મારે કેટલું ધ્યાન રાખવાનું. હું વાત ન કરું તો તમે કમ્પ્લેન કરો છો, અને વાત કરું તો આવી રીતના રડ્યા કરો છો. હવે મને સમજાતું નથી કે મારે શું કરવું જોઈએ. તો બસ આવ્યો બેટા, તારી અમારે બહુ જરૂર છે, અમારે રૂપિયા નથી જોતા. પ્લીઝ મમ્મી સમજવાની કોશિશ કરો, પપ્પાને બધું જ સારું થઈ જશે. હા હું જલ્દી આવવાની કોશિશ કરીશ. ચાલો હવે હું ફોન રાખું છું, મારે બીજું ઘણું કામ છે. બેટા હાલો હાલો. ભગવાન ભગવાન, સતે દીકરા વગર ના થઈ ગયા છે. હા મારે એક વાત કરવી છે. બોલો ને સમય. મીરાએ એક નિર્ણય લીધો છે. નિર્ણય લીધો એટલે? બા, મેં વિચાર્યું કે બાપુ પાસે તો બેમાંથી એકેય કિડની નથી, અને હું તો હાજે હારી છું ને, તો હું એક કામ કરું, એક કિડની બાપુને આપી દઉં અને હું એક કિડની ઉપર જીવી શકું એમ છું. મને કાંઈ વાંધો નથી, એ બાને બાપુને તો સારું થઈ જશે ને. અરે ના બેટા, આવું તારાથી હોશિયાર આવી કેમ બેટા? મેં ઘણી કોશિશ કરી, મારી કિડની હું તારા પપ્પાને આપી દઉં, પણ ડૉક્ટરે ના પાડી. મારી કિડની મેચ નથી થતી, એટલા માટે. તમારે કોઈ કિડની આપવાની જરૂર નથી. અરે, હું હવે કેટલા દી જીવવાનો? આમે હું ખૈરું પાન કહેવાઉં. બેટા તારે હજી લાંબી જિંદગી જીવવાની બાકી છે. બાપુ, કઈ જિંદગીની વાત કરો છો? મને તો નથી લાગતું કે મા બાપ વગરની કોઈ જિંદગી હોય. જો તમે ઉપાધિ ન કરો, મને કાંઈ નહીં થાય. એક કિડની તમને આપીશ ને તો તમે સ્વસ્થ થઈ જાઓ, અને એક કિડની ઉપર તો આમે માણસ જીવી શકે, પછી હું વાંધો છે? ના બેટા, અમે તમારા બહેના મારા પર કેટલા ઋણ છે. હું દીકરીની કિડની લઈને મારા ઋણના મંડળમાં બંધાવ નથી. કયા ઋણ બાપુ? તમે મને જન્મ આપ્યો, આવડી મોટી કરી, હારે વડાવી, તમને શું લાગે છે હું કદાચ મારા ચામડાના ચપ્પલ કરીને તમને પહેરાવું ને તો તમારું એકે ઋણ મારાથી તો ન ઉતરે. આ તો હું એક કોશિશ કરું છું ખાલી ઋણ ઉતારવાની. બેટા તે તો તારા ઋણ બધા સૂકવી દીધા. દીકરી હોવા છતાંય દીકરો છો એવું તે અમને કળાવવા દીધું છે. એવું નથી લાગતું કે અમારો દીકરો નથી. અરે જમાઈ, તમે પણ આટલો સાથ સહકાર તો કોઈ જમાઈ ન આપે, આટલું તમે અમને આપ્યો. અને આજે
આજે મારી દીકરી કિડની આપવાની વાત કરી તો તમે જરાય વાંધો નથી. એમાં હું વાંધો શું હોય સમજ્યા તમે? મને તો ગર્વ થાય છે. બેટા હજી વિચાર કરી લે, તારી પાસે આખી જિંદગી પડી છે, તો આમ તારા પપ્પાને કિડની આપી દઈશ ને, પછી તારું જે આયુષ્ય છે ને લાંબુ નહીં રહે. કાંઈ વાંધો નહીં બા. મહત્વ એ નથી કે તમે કેટલું જીવા, મહત્વ એ છે કે તમે કેવું જીવાશો. થોડું જીવી જાણીએ પણ સારું જીવવું છે, અને એ મારા બાપુની હારે. બાપુ હાથ ન જોડો. હાલો. હા આદિભાઈ. હા બોલો. હા આપણી યારે બહુ ખોટું થયું છે. શું ખોટું થયું છે? પપ્પા હવે આપણી હારે નથી રહ્યા. શું બોલ્યા તમે? હા પપ્પા હવે માફ તમારા કરજો. બેને એને કિડની ડોનેટ કરી અને ખબર નહીં પછી છે ને ઇન્ફેક્શન લાગી ગયું અને દવાખાને હતા ને ત્યાં જ એટલે તમે છે ને હવે જલ્દી આવજો. જુઓ કુમાર, મારી એક વાત સાંભળો. હા હા, જે થવાનું હતું એ થઈ ગયું છે, અને ત્યાં તમે મમ્મી અને મારી બંને બહેનોનું ધ્યાન રાખજો. હા હું એનું ધ્યાન તો રાખે, પણ હવે તો તમારી જરૂર પડશે ને. મારી જરૂર? હવે મારા પપ્પા તો રહ્યા નથી, ત્યાં આવીને હું શું કરીશ? તમારા પપ્પા નથી રહ્યા એ વાત સાચી, પણ આ ઉત્તર ક્રિયા કરવાની છે ને પાણી ઢોળ. જુઓ, હા હા, કદાચ હું ગમે તેમ ત્યાં પહોંચવાની કોશિશ કરીશ, પણ છતાંય હું પહોંચી નહીં શકું. અને તમે મારી વાત સાંભળો. તમે વિધિ તો પતાવી જ દેવાના છો, તો પછી આવીને શું મતલબ છે? એના કરતાં એક કામ કરજો ને, તમે આ વિધિ વખતે મને વિડીયો કોલ કરજો. હું પપ્પાના એકવાર દર્શન તો કરી લઉં. હા તમે કેવી વાત કરો છો? હે હા તમારી અત્યારે આયા જરૂર છે ને તમે આ વિડીયો કોલની વાત કરો છો? સમય અને પરિસ્થિતિને આધીન મારે બીજું તો શું કરવું, મને તો કંઈ સમજાતું નથી. આઈ હેવ નો આઈડિયા. પણ જુઓ કુમાર, પ્લીઝ તમે મારા વતી ત્યાં બધું સંભાળી લેજો, અને હા, પપ્પાની વિધિ પતાવી દેજો. ભલે, બીજું હું મારે તમને કહેવું. મૂકું છું. હે બા, બાપુજી દોયા ગયા, શું કરશું હવે? શું કરશું બેટા? આપણા ભાગમાં જે લખ્યું છે એ થાય. આપણું થોડું હાલે જ ભગવાનની મોજ. કેવું છે, આપણે કાકા કુટુંબ છે તોય છે છતાં નથી. ભાઈ છે પણ હગો હું પારકો, આને કદાચ ભાઈ ન હોય ને હારું એવું છે. શું કરવું? ગુડી, તું હું કામ ઉપાધિ કરીશ? અમે સી ને, તને કાંઈ ઓછું નહીં આવવા દે. અમે ગમે ત્યાંથી ભેગું કરી લેવું. સમયને કીધું જ છે, બસ એને જે કામ હોય પૂરી કામ પતી જાય ને એટલે બધામાંથી છૂટા થઈ જાય. બા, એ અંધું કામ પતાવીને જ આવશે, કીધું છે મેં એને. અને જો કદાચ થોડું ઘણું કાંઈ આમ તેમ થાય ને તો એ સંભાળી લે, વાત કરી લે. તો હાલ આવી ગયા સમય. કેમ છો? જે કામ હોય પૂરતી થઈ ગયું? હા
જેટલા લેણિયાટ હતા ને આ બધાને પૈસા ચૂકવી દીધા છે. કાંઈ બાકી નથી રહ્યું ને? કાંઈ બાકી નથી રહ્યું. ભગવાનની લીલા તો જો પેલા તારા બાપાની કિડની ફેલ થઈ ગઈ એના માટે તે હું નથી કર્યું બેટા. તારી કિડની તારા બાપાને આપી દીધી. 1.5-2 મહિના સારું જ વળી પાછું એ કિડનીમાં ઇન્ફેક્શન લાગ્યું. આપણે ઘણી દવા કરાવી પણ આપણા હાથમાં કાંઈ ન રહ્યું. જુઓ છેવટે આપણે ખાલી થઈ ગયા. ભગવાનને હા આવું જ મંજૂર હતું. આમાં ભગવાને જેટલા શ્વાસ નાખ્યા હોય એટલું માણા જીવે, સમજ્યા? અને સને તમે આવી રીતે નકર આ રોતા રહો ને એ સારું ન કહેવાય. બાપુ તો નથી હવે. તમે હાજા માંદા થાઓ, તમને કાંઈક થાય તો અમે ક્યાં જાઓ? હવે તમે હિંમત રાખો. અને રહી વાત મારી કિડનીની, તો મેં ક્યાં કાંઈ ઉપકાર કર્યા છે? મા બાપ હાટું ગમે એટલું કરીને તો ઓછું કહેવાય. મેં તો કાંઈ નથી કર્યું. એક સહેલો સહારો હતો. આપણી ગુડીને કેટલી આશા હતી. આદિત્ય સહેલે સહારે એ આવી ન ઊભો રહ્યો. એના બાપને અગ્નિદાહ ન દીધો. દીકરો હોવા છતાંય દીકરાના તો પાણી ન ભાળ્યું. ભગવાન, આવી ભૂંડી દશા તો કોઈની ન થાય. જો હવે વધારે રો માં તમે રો, પછી આ રોય, પછી આ રોય. એટલે છે ને તમે નકરા જેમ જેમ એને સંભાળશો એમ એમ રોવું જ આવશે, સમજ્યા? જો જમાય, મારી પાસે જે જમીન હતી એમાંથી 3 ભાગની જમીન વેચીને આપણા લેણિયાતને સ્વીકવા અને 2 ભાગની જમીન હતી એ આપણે દાનમાં દઈ દીધી. ને જે પહેલા ભાગની જમીન છે એ મેં તમારા નામે કરી દીધી. પણ બા, હા બેટા, અમારે નથી જોતું કાંઈ. ગુડીના લગ્ન બાકી છે, એના વાર વ્યવહાર બધું બાકી છે હજી તો. તમે શું કરશો? એના પૂરતું એને આપી દીધું બેટા. આ એક ઘર છે, આશરો છે, બસ બહુ થઈ ગયું. હું કાંઈ જીવી એટલી થોડું જીવવાની છું. મારે તો તમે જ દીકરા ને દીકરીઓ છો. કોઈનો સહારો નથી બેટા તમારા સિવાય. કોઈ નથી અમારું. હાલતા ને ચાલતા તમે આવો છો, તમે અમારા ખબર પૂછો છો. બા, અમારી ફરજ છે. કદાચ અમારે રોજ એક ધક્કો ખાવો પડે ને તોય અમારી ફરજમાં આવે. અમે કાંઈ નવાઈ નથી કરતા. જો હવે અંધો મૂકી દો. જ્ઞાની પાછળ જવાતું નથી, પણ જે આપણી સામે છે ને એના હાટું જીવવું પડે એમાં ન હાલે. આપણને નો ધારા મૂકીને વહી ગયા. એટલે નો વિચાર કર્યો કે એના વગરના આપણે કેમ જીવશું, શું કરશું. हाँ हेलो पाजी, कैसे हो जी? जी बढ़िया। दरअसल आपसे थोड़ी बात करनी थी कि देखिए आपको तो पता है कि मेरी जॉब अभी है नहीं मेरे पास, तो ठीक है आप कुछ हेल्प नहीं कर पाएंगे क्या? कोई बात नहीं, कोई बात नहीं, मैं फिर से कॉल करूँगा। अगर कोई रिक्वायरमेंट हो तो बता देना। ठीक है। हेलो, हाँ મયુર દોસ્ત, યાર મેં ઘણા લોકોને ફોન કર્યા પણ છેલ્લે મને એવું લાગ્યું કે તારે જ મારી મદદ કરવી પડશે. જો મારી જોબ જતી રહી છે અને છેલ્લા ઘણા સમયથી મારી સેવિંગ્સ ઉપર બધું ચાલી રહ્યું છે. તું સમજવાની કોશિશ કર.
મયુર, મને ખબર છે કે બધી જગ્યાએ તકલીફ થઈ રહી છે અને બધા લોકોને મતલબમાં કંપનીઓમાંથી રજા આપવામાં આવી છે, પણ હું ક્યાં જઈશ? હા, હું ઇન્ડિયા છોડીને અહીંયા આવતો રહ્યો છું, પછી મેં ઇન્ડિયા પાછા જવાનું ક્યારેય નથી વિચાર્યું. તું મદદ નહીં કરી શકે? સારું, ચાલ, હા, કોઈને પૂછી લે, કોઈ પણ જોબ ચાલશે અને કંઈ પણ કરવા માટે હું તૈયાર છું, ફક્ત જોબ મળવી જોઈએ. ઠીક છે, એક છેલ્લો ફોન કરીશું. જો કદાચ આ મિત્ર હેલ્પ કરી દે ને તો મારું કામ બની જશે. હલો, હા, આદિત્ય બોલું છું. આપણે સાથે જોબમાં હતા, યાદ આવ્યું? હા, તો આપણે એ જોબ મતલબમાં બંને સાથે શરૂઆત કરી હતી અને તમે પણ ગુજરાતી ને હું પણ ગુજરાતી, તો મારે થોડી હેલ્પની જરૂર હતી. જેવી વાત છે એવી કરી દઉં છું. મેં એ જોબ છોડ્યા પછી પૈસાની લાલચમાં બીજી જોબ જોઈન કરી હતી, પણ અત્યારનો સમય તમને ખબર છે કે આ સમય પ્રમાણે મારી એ જોબ પણ જતી રહી છે અને ફરી મારે આ મતલબમાં એ જ કંપનીમાં જોઈનિંગ કરવું છે. તો પ્લીઝ તમે ત્યાં વાત કરી શકો? હા, મેં સામેથી જોબ છોડી હતી. હા, સારું, કંઈ થાય તો કહેજો પ્લીઝ. હા હા, કંઈ સમજાતું નથી કે હવે શું કરવું. તો અહીંયા લંડનમાં રહેવું ખૂબ જ મુશ્કેલ છે. અહીંયાના ખર્ચાઓ અને મારી પાસે હવે એટલી બચત પણ નથી કે હું કોઈ બિઝનેસ પણ પોતાની રીતે કરી શકું. હા, પણ એક રસ્તો છે ને, મારે ઇન્ડિયા પાછું જવું પડશે. હા હા, પપ્પાના ગયા પછી હું ગયો જ નથી ને. હા, મારી જમીન, ઘર અને હું એકનો એક વારસદાર, તો મારા ભાગમાં તો ઘણું બધું છે. હા, તો એક કામ કરું ને, ઇન્ડિયા જતો રહું પાછો. ઇન્ડિયા જઈશ એટલે ત્યાં મમ્મી અને બધાને મળીને ત્યાંનું બધું જ વેચીને હું એ પૈસાથી અહીંયા બિઝનેસ ઊભો કરી શકીશ. હા, બધા જ ગુજરાતીઓ કરે છે એમ પોતાનો મોલ ખોલીશ. હા, એવું જ કરું. તમે એલા ભણવા નથી જતા? હું જાઉં છું. રખડો છો ન કરો સાયકલના ઠૂઠા લઈને જ્યાં હોય ત્યાં. અને આ કાલ પરીક્ષા હાલે, પેપર હાલે, તમે શું ભવડા લ્યો? તમને શરમ નથી થતી? ભણવા હું આવ્યા કરે એમને કઈ ભણતર થાય? આવો આવો. કેમ છો કાકા? સારું છે. તારા બાપા વ્યા ગયા તો તું ન આવ્યો? મોડો મોડો કેમ આવ્યો? હા, થોડું કામ હતું એટલે. પણ એ વાત સાચી, મા બાપથી મોટો કોણ દુનિયામાં? હું અહીંયા તો નહોતો ને. પણ ગમે ત્યાં હોય, અત્યારે તો કેવી સુવિધા છે, 24 કલાકમાં તમે આવી જાઓ. એટલા માટે જ તો ભાઈ આવી ગયો છું અહીંયા. હા, એ વાત બરાબર છે, પણ સમય વયો જુઓ, એટલો ટાઈમ વયો ગયો તો તમને ખબર ન પડે કે આપણા મા બાપ વહી ગયા. આપણે બહુ વિચારવું પડે. હા, ભૂલ થઈ ગઈ મારી. હા, બરાબર છે, ભૂલ થઈ ગઈ, પણ આપણા માવતર ને મા બાપથી મોટું તો કઈ છે નહીં. હા, નથી. અને હવે તો પપ્પા જતા રહ્યા છે, પણ મમ્મીને લેવા માટે જ આવ્યો છું. હા, બરાબર છે, એ વાત સાચી છે તમારી. લેવા આવ્યા એમાં ના નથી, પણ દુઃખ કેવડું છે. મમ્મીને મોટું દુઃખ છે. છોકરા સંતાનોની વાટ જોતા હોય મા બાપ કે મારો દીકરો આજ આવશે, કાલ આવશે. હે, માને શું હોય? દીકરી વાળી હોય ને દીકરો વાળો હોય. હે, એથી મોટું કાંઈ હોય નહીં.
બસ ત્યાં જ ઉભો રહે છે. એક પગલું નહીં મૂકતો ઘરમાં. તારું કાંઈ કામ નથી આ ઘરમાં. પગ નહીં મૂકતો. હવે તું આવ્યો? તારા બાપના મરી ગયા પછી તું ઘરે આવ્યો છો? તો હું જોવા આવ્યો છું. તારા બાપના વયા ગયા પછી હું ને તારી બેનું બધા જીવ્યા છીએ કે મરી ગયા એમ? અરે તને શરમ આવે છે કે નહીં? અરે તું મારા દીકરા કહેવાને લાયક જ નથી. હરામખોર, નાલાયક. મેં તને જન્મ આપ્યો, ઉછેરીને મોટો કર્યો, એ લાયક બનાવ્યો કે તું તારા પગભર થઈ જા. તને વિદેશમાં મોકલો, અંતે તું તારા બાપને અગ્નિદાહ દેવાય ન આવ્યો. મમ્મી, હવે હું આવી ગયો છું ને, જુઓ મને માફ કરી દો. અને હું તમારા માટે થઈને જ અહીંયા આવ્યો છું. હા, મને તમારી ચિંતા થતી હતી, જો બેનની ચિંતા થતી હતી. મીરા, તું સાંભળશો ને, એને આપણી ચિંતા થતી હતી. સાંભળ બેટા, સાંભળ તું. બા, ચિંતા તો થાય. ઘરનો દીકરો રહ્યો ને, બહુ ચિંતા કરીને ભાઈ. શરમ હોય ને તો આ ઘરમાં તો નહીં, પણ હવે આ ગામમાં પગ ન મૂકતો. આટલું ખોટું બોલો છો. ચિંતા થતી હતી તો અત્યાર સુધી ક્યાં ગયો? બાપ હચડો મરીને રાખ થઈ ગયો ત્યાં સુધી તને શરમ ન આવી? કોઈ દી એક ફોન નહીં, એક મેસેજ નહીં, એક વાત નહીં. રડાણ હારો બને. સાચું બોલ, સાચું બોલ કે સમય કહો તમાચો માર્યો છે? શું થયું ને? ક્યાં હું થયું? કાંઈ નથી થયું. અને હું તો કહું છું કે હજી 2-3 લાફા મારી લે, તમે પણ મારી લો, અરે બધા મારી લો મને, કેમ કે તમે સાચા છો. મારી મોટી ભૂલ થઈ ગઈ કે આવા સમયે હું તમારી સાથે નહોતો. તમે લોકો મને ફોન કરતા રહ્યા પણ હું આવી ના શક્યો. હા, એટલે જ કહીશ ને કે ટાણું હાંચવી લેવાય. એકવાર સમય વયો જાય ને પછી ફરીને પાછો કોઈ દી આપણે આંગણે પગ ન મૂકે. એ હારો હોય કે ખરાબ, કે તારું ટાણું ન હાંચવું. એટલે હવે અમારે તારી કોઈ જરૂર નથી. હું મમ્મીને લેવા આવ્યો છું અને ગુડ્ડીને પણ. હા, હંમેશા માટે મારી સાથે. અહીંયાનું બધું વેચીને એ લોકો મારી સાથે આવતા રહેશે. વેચીને એટલે હું વેચું છું તારે? હે? આપણી જમીન, આ ઘર અને જે કંઈ પણ મિલકત ઘરેણા જે હોય ને તે બધું વેચી નાખવું છે. આપણે અહીંયા કંઈ નથી જોતું. મારા પપ્પા ગયા પછી આપણે હવે અહીંયા કંઈ રહેવું જ નથી. હા, આપણે મારી સાથે તમે લોકો, હા, તમે, હું અને ગુડ્ડી, બસ. આપણે નહીં બેટા, હાસું કહી દે ને કે તમારે તો એકલા જ રહેવાનું છે. હું આ માલ મિલકત બધું વેચીને રૂપિયા લઈને વયો જાઉં અને એ જ કરું. એ બોલ ને મોઢામાંથી. તું મારું લોહી છો, હું તને નથી ઓળખતી? માને શીખવા હાલ્યો છે આજે દીકરો. બેટા જો, આ તારો ભાઈ. કયો ભાઈ? મારે કોઈ ભાઈ નથી. મારે તો એક બેન છે ને એક માં છે. મેં તો સંબંધ તેથી જ તોડી નાખ્યા. જેથી ભાઈ બાપુના મર્યા પછી અહીં આવ્યો નહોતો. અને આજ પછી જીવનમાં આપણા તો કોઈ સંબંધ રહેવાના જ નથી. અને રહી વાત આ મિલકતની, તો એના ભાગ તો અમે પહેલા જ પાડી નાખ્યા. ભાગ પાડી નાખ્યા એટલે? મારો ભાગ એટલે હા, બેનું દીકરીઓને કાંઈ ન મળે, મને એટલી ખબર પડે છે. આ બધું મારું હતું અને મારું જ રહેશે. હા, તમે મને ડેલીમાં પગ પણ નથી મૂકવા દીધો. હા, હા, બધા સાંભળે એવી રીતના ભર બજારની અંદર તમે મારું અપમાન કરી રહ્યા છો, છતાંય હું ચૂપચાપ સહન કરું છું, કારણ કે મારો વાંક છે. એટલે મને મારી બધી વસ્તુ જોશે. આજે મારો દીકરો હક લેવા આવ્યો છે બેટા. તું જોઈ લે, હા, એનો અસલી રંગ બતાવે છે આજે. પણ તો આપી દો ને, હિસાબ કરી નાખો, એમાં હું વાંધો? ઠીક છે, તો કરી નાખી હિસાબ. અમે તારા ભાગની બધી જ મિલકત આપી દેવું, પણ તારે અમારા ઘરનો હિસાબ ચૂકતે કરવાનો રહે. કયો હિસાબ? ઈ જ કે જે બાએ તને 9 મહિના પેટમાં રાખ્યું. તારો જન્મ થયો ત્યારે બાએ બહુ પીડા ભોગવી.
તને દૂધ પાઈને મોટો કર્યો. તું ભણ્યો ત્યાં સુધી તારા ખર્ચા, તારું ધ્યાન રાખવું, તારા લુગડા ધોવા, હર એક ઈ વસ્તુનો હિસાબ ચીબાએ તારા હાટું કર્યું. તો હરેક મા બાપ કરતા હોય. હા, એમાં તું પણ આવી ગઈ. તું આપવાની છો હિસાબ. એને તો આપી દીધો. તને શું ખબર છે? તને શું ખબર છે? તારી બેને શું આપ્યું? એને એની કિડનીના બાપને આપી દીધી. એની કિડની એને બાપને દાન કરી દીધી. કે માં હું બેઠી છું, મારા બાપને કિડની હું આપીશ. કિડની આપતા છતાંય 2 મહિના પછી તારા પપ્પાનું મૃત્યુ થયું. અને આજે આ દુનિયામાં નથી રહ્યા. આટલું થઈ જવા છતાં તને બધા સમાચાર મોકલા, પણ તોય તું ન આવ્યો ને. અને તું એમ કહેશ ને કે મા બાપની ફરજમાં આવે, તો હું માનું છું કે આ બધું મા બાપની ફરજમાં જ આવે. પણ બાળકની ફરજમાં એની કોઈ ફરજ નથી. મા બાપ વરણા કરીને આપણને મોટા કરે, દુનિયા દેખાડે, પગ ઉપર ઊભા કરે. પછી આપણી ફરજ શું કે જ્યાં એ જ મા બાપને જરૂર હોય ત્યાં મોઢું ફેરવી લેવાનું, એ આપણી ફરજમાં આવે? નહીં. જે મા બાપે બાળપણમાં આપને હાચવ્યા ને, એમ એનું ગળપણ તારવવું ને, એ આપણી ફરજમાં આવે. જે એના ટાટિયા ભાંગે ને, તે નાના બાળકની જેમ એની સેવા કરવી ને, એ આપણી ફરજમાં આવે. અને જે માવતર મરીને દેવ થાય ને, તો અહીંયા જિંદગી આખી જીવતા જીવે એની પૂજા કરવી ને, એ આપણી ફરજમાં આવે. મને ફરજ શીખવાડવા નીકળો છે બા. તમારી વાત પતે ને એટલે અંદર આવજો. મારે કોઈ લપ નથી કરવી. છે હું તને દીકરો કહું છું, તને બેટા કહું છું. અરે મારા મોઢામાંથી તો તને બેટાય ન કહેવાય. એ લાયક પણ તો નથી. અરે આજે મારી દીકરી દીકરો બનીને ઊભી રહી. મારો જમાઈ કોઈ દિવસ દીકરાની ખામી નથી લાગવા દીધી. હરેક જગ્યાએ દવાખાને, ઘરમાં, ઘરની બહાર કોઈ પણ વ્યવહાર હોય ને, તો એ અમારા જમાઈએ હાંસવીશ. અરે હું તો આને દીકરો કહું. અરે મારા જમાઈના તો હું ગમે એટલા ઋણ સૂકવું ને, તો એ નથી સૂકવાય એમ. અને તું સાંભળી લે, તારે ભાગ જોતોસ તો તું સાંભળી લે બેટા, તને ફૂટી કોડી નહીં મળે. હા, જ્યારે તું વિદેશ ગયો ને, ત્યારે બધા પાસેથી તારા બાપાએ રૂપિયા ઉઘરાવ્યા હતા. એ જમીન વેચીને એ બધા રૂપિયા સૂકવા, તારા ભણતરના ખર્ચાના, તારી વાહે આ બધા ખર્ચા હતા ને, બધા એને સૂકવા. અને વધી મિલકત એમાં મેં મારા મોટી દીકરી અને નાની દીકરીના નામે કરી દીધું. મારી પાસે કાંઈ નથી રહ્યું હવે. રેવા હાટું આ ખાલી ઝૂંપડું છે, બરાબર? એટલે મહેરબાની કરીને તું ભૂલી જા અમને. અને અમારે તારી પાસે કોઈ આશાય નથી કે તું અમને કંઈક આપીશ ને અમારી સેવા કરીશ. અરે તું નહોતો ને ત્યારે મારા જમાઈએ અમારી સેવા કરી છે, એટલે બધો હક એને મળશે. તું જઈ શકે છે અહીંથી ને. અને યાદ રાખજે, આ ગામમાં બીજી વાર પગ પણ નહીં મૂકતો, નકર મારાથી ભૂંડી કોઈ નહીં હોય. મમ્મી ભાઈ રેવા જ દે. જ્યારે જરૂર હતી ને ત્યારે તું હતો નહીં, બરાબર? મને તને ભાઈ કહેતાય શરમ આવે છે. જે થયું છે ને બધું તાર લીધે જ થયું છે. બસ ન્યા જ ઉભા રહો. તમને તો મારે શું કહેવું? હે, તે દિવસે જ્યારે પપ્પા ગુજરી ગયા ત્યારે તમે મને ફોનમાં શું કીધું હતું કે મને વિડીયો કોલ કરજો, હું જોઈ લઈ. એ છે તમારી ફરજ. હે, અને એક ખાસ વાત કહી દઉં તમને કે હવે તમે આ ડેલીમાં કોઈ દિવસ પગ નહીં મૂકતા. હા, હવે આ ઘરનો દીકરો હું છું અને તમારી મમ્મી અને બેનનું ધ્યાન હું રાખીશ. ક્યાં જાઓ હવે હું? મારા જ ઘરના સભ્યો મારાથી દૂર થઈ ગયા, પણ મારા લીધે. કારણ કે હું સ્વાર્થી બની ગયો હતો.
એક દીકરા તરીકે મા બાપની વેદના ન સમજી શક્યો. એક બેને જે હાથમાં રાખડી બાંધી હતી એ બેનના પ્રેમને ન સમજી શક્યો. પૈસા કમાવાની લાઈમાં ને લાઈમાં મારા પરિવાર સાથે જ ખોટું કરી બેઠો. જે સજા મળી છે એ મળવાને પાત્ર હતી ને ભોગવવાની પણ. માફ કરી દેજે પપ્પા, માફ કરી દેજે મમ્મી. બેન, ભૂલ થઈ ગઈ મારી.